એ મજબૂત રાખું કેમ મન હૈયું રહે નહીં હાથમાં, હવે મજબૂર થઈ જીવવું રહ્યું મને નેણે નિંદર ન આવતી. પાદર ગુમાવેલ પોર હા મને યાદ ચારણ આવતી, વળી યાદ ચારણ આવતી. દુનિયાના બહુ બધા દીકરા દીકરીઓ છે ને અને કુટુંબ છે એ અમુક જે ખોટા રસ્તે ગયા હોય ને એ ન જાત. મારા ફાધર હોત ને તો. તમારા ઘણા ડાયરામાં સાંભળવા મળે છે તમે વ્યસન મુક્તિની વાત કરતા હો છો. વ્યસનો જેથી મૂકી દો, દારૂનું હોય, ચાનું હોય, છેવટે ચાનું વ્યસન ઈ મૂકી દો, તેથી એને 365 દી પૂરા થાય ને એટલે તમે દુનિયામાં કહેશો ને આવીને મફત હું ડાયરો કરી દઈશ, પણ સાહેબ વ્યસનથી દૂર રહેજે. सब नशा संसार का उतर जात प्रभात, પણ નાનક નશા નામ કા વો તો બઢત બઢત દિન રાત. માત્ર એક કોન્ટ્રોવર્સીને કારણે ઘણા બધા લોકોનું તમારું પાસું જોતા હોય છે, એનું આ પાસું લોકોને ખબર જ નથી હોતી. પ્યોર છે પ્યોર જ રહે, ગમે એટલી ગમે એવી મહેનત કરો, ગમે એમ ધમપછાડા કરો, આપની તાકાત નથી મારી દુશ્મન આવે મર્દાનગીથી કરવાની. મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાએ ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ લે હૃદય મર્દ को मर्द बचावे, गहरे साकर काम मर्द को मर्द ही आवे. વિજેશભાઈ, વેલકમ ટુ માય શો બિયોન્ડ બાઉન્ડ્રીઝ. જી ભાઈ, જય માતાજી. જય માતાજી બાપા. વિજેશભાઈ, બહુ બધી વાતો તમારી સાથે કરવી છે, પણ શરૂઆત કરવી છે એ તમારા બાળપણને યાદ કરીને કરવી છે કે પહેલી રચના તમે જે ગાઈ હોય અને એ ગાવા માટે સ્ટેજ પર આપ બેઠા, એ પહેલાંની 10 મિનિટ હતી ને, ત્યારની તમારી મેન્ટલ સ્થિતિ શું હતી, શું વિચારતા હતા? જીતુભાઈ, એમાં તો એવું છે કે હું વેરી ફર્સ્ટ ટાઈમ જ્યારે ગાયું તો ફાધરે કીધું કે કઈ સાલમાં હશે ભાઈ? 2008-9માં હશે, પણ મને ગાતા જ નહોતું આવડતું. મને એક શિવ તાંડવ મને મારા ફાધર ગાતા એ બહુ વાલો હતો અને એ હું સાચો ખોટો ગાતો, તો એ મને બહુ વાલો હતો. હવે હું ઘરમાં ક્યાંક ગણગણ કરતો હોઈશ, એમાં ફાધર સાંભળી ગયા હશે, તો એમાં ફાધરની સાથે હું ભેગો ગયો હોઈશ. એમાં અચાનક ફાધરે કીધું, બ્રિજરાજ. મેં તો કાંઈ ભૂલ થઈ, શું થયું? એટલે હું તો પાછળ જ બેઠો. મેં કીધું, હા પપ્પા. હું પપ્પાથી વાત કરતો, પપ્પા કહેતો એમને કે જી પપ્પા. આવ દીકરા, બધા અહીંયા બિરાજે છે અને હું આમ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ કોઈ ધર્મસ્થળ હતું, કોઈ મંદિરનો કાર્યક્રમ હતો કે બધા બિરાજે છે, તો એકવાર અહીં સંતો બિરાજે, સંતોના આશીર્વાદ લઈ લે ને, આટલી સરસ જગ્યા છે તો અહીંયા માતાજીના પરમાત્માના આશીર્વાદ લઈ લે, આવ એક છંદ ગા. એટલે ઘડીક વાર તો એમ થઈ ગયું કે શું ગાવું, કારણ કે સાવ બ્લેન્ક થઈ ગયા હોય, કારણ કે કોઈ દિવસ ગાવાનો વિચાર પણ નહીં કરેલો કે હું કોઈ દિવસ ગાઈશ, હું કોઈ દિવસ સ્ટેજ ઉપર વાતે એક કરીશ, એવું કોઈ દિવસ વિચાર જ નહીં કરેલો. ઉંમર કેટલી હશે? ઉંમર હશે મારી 19-20 વર્ષની. તો કીધું, પણ બાપ હિમાલય જેવો હતો ને, અને દરેકનો બાપ હિમાલય જેવો પોતાને લાગે. એટલે બાજુમાં બાપ બિરાજમાન હતા, એટલે આમ વાહમાં એક હાથ ફેરો, અરે મારો બાપ ગા મારા દીકરા. અને એમણે એક સેજ શરૂઆત કરી દીધી, શૈલ શૃંગ સમ વિશાલ કરીને એમ શરૂઆત કરી દીધી અને ત્યાંથી ઝીલી લીધું. અને એ પહેલી જ શરૂઆત, એ પહેલો એકવાર સાચો ખોટો પણ છંદ મેં એવી રીતે પહેલી વાર ગાયેલો. પણ મારા ફાધર હતા ત્યાં સુધી ભાઈ મેં એ એક જ છંદ ગાયો છે. એકવાર મોરબની થન ગાટ કરેમાં કેમ કોરસ આપણે ઘણા નથી કોરસ કરાવતા હોતા, એમ મારા ફાધરને મેં ક્યારેક ક્યાંક 1-2-4 વાર ક્યાંક કોરસ કરાવેલું છે. એ એટલું, મોરબની થન ગાટ કરે મન મોરબની થન ગાટ, બસ આટલું જ. એ 2-3 છંદ આવડતા ને આટલું જ. મારા ફાધર દેવ થયા ત્યાં સુધી મેં મારી જિંદગીમાં કોઈ દિવસ કોઈ વસ્તુ સ્ટેજ ઉપર આવવાની કંઈ વિચારી જ નથી, કોઈ વસ્તુ ગાઈ જ નથી બીજી. પણ એટલે આ બહુ મોટી ઘટના થઈ. તમે એમ કહ્યું કે જ્યાં સુધી ફાધર દેવ થયા ત્યાં સુધી નહોતું ગાયું. તમારી બાજુમાં એ બેઠા હતા અને વાહ હાથ ફેરવે ને આપણને એમ થાય ને કે હિંમત મળી ગઈ, પછી બધું આપોઆપ થાય. તમારી શરૂઆત પછી તમે ગાવાની જ્યારે કરી ત્યારે એ નહોતા, સદેહે તમારી સાથે નહોતા, અંતરમાં જીવતા જ હોય, આપણી સાથે હોય સદાય, એના આશીર્વાદથી બધું થાય. એ પછી જ્યારે પહેલી વખત મંચ ઉપર બેઠા ત્યારે મનમાં ડર હતો?
ડર એવો હતો કે હું શું કરીશ. એમાં હું આપને વાત કરું કે કલાકારોને શું હોય કે 6-8 મહિના પહેલાં એમનું સ્કેડ્યુલ એક ફિક્સ થઈ જાય. આ ડેટ અહીંયા છે, આ ડેટ અહીંયા છે, આ તારીખ આમને આપી છે, આ તારીખ જીતુભાઈએ મને બુક કરેલો છે. તો હવે મારા ફાધર દેવ થયા, એમણે એમનો દેહ ત્યાગો ત્યાં સુધી તો એ પહેલાં સુધી અમને કોઈને એવી ખ્યાલ નહોતો, કોઈને વિચાર એવો નહોતો કે આવી ઘટના બની જશે, અમારા પરિવાર ઉપર આ દુઃખનું આભ ફાટશે, એવું અમે વિચારેલું જ નહીં ક્યારેય. તો પછી શું થયું કે જે 6-8 મહિનાની તારીખો લીધેલી હતી, હવે ત્યાં કાર્યક્રમમાં એ લોકોએ ખાલી એ લોકોનો આગ્રહ એટલો હતો કે કાંઈ જ બ્રિજરાજભાઈ નહીં બોલે ચાલશે, પણ ઈશ્વરદાનજીનું લોહી આવીને બેઠું છે ને એટલે અમને એમ થાય કે ઈશ્વરદાનજી પોતે આવી ગયા છે. બસ એટલું એમને વિનંતી કરો કે એ અહીંયા આવીને બેસે ખાલી. તો હું એમ કહેતો હું ત્યાં જઈને બોલીશ શું? કાંઈક કોઈક એમ કે આ ગાવ તે ગાવ, આમ કરો તેમ કરો, હું શું કરીશ? તો પછી કંઈક બીજા છંદો ન આવડતા, ગીતો ન આવડતી, વાતો ન આવડતી, કેમ વાતની માનણી થાય એ ન આવડતું. તોય હું જતો, કારણ કે એ લોકોનો આગ્રહ રહેતો. અને હું એમ જતો કે ફાધરનું કમિટમેન્ટ છે કે હું આવીશ એમ. તો હું એમનું લોહી છું, તો એમના બિહાફમાં હું એમના લોહી તરીકે ત્યાં જઈને એમની હાજરી હું પુરાવી દઉં. તો એ રીતે હું જતો અને હું એકના એક છંદ 3-3 વાર ગાતો. હા, અને એવી રીતે મેં કર્યું. પછી એક સમય એવો આવ્યો કે બસ જેટલી તારીખો ફાધરની હતી એ બધી જ આપી દીધી, પણ હું નવા કોઈ બુકિંગ ન લેતો. બુકિંગ બહુ આવતી, ડેટ્સ બહુ આવતી, પણ હું ન લેતો. એ બીકથી ન લેતો કે પછી ધારો કે મને બુક કરે છે તો એમને મારી પાસે આશાય હોય ને. તો હું તો સાવ એટલે સાવ બ્લેન્ક પેજ હતું, કોરો કાગળ હતું, કાંઈ હતું જ નહીં મારી પાસે, કોઈથી વિચારેલું નહીં. મેં તો એવું વિચારેલું કે હું બહુ મોટા બિઝનેસ કરીશ ને બહુ મોટો બિઝનેસમેન થઈશ ને હું બહુ મોટા ચેરિટેબલ ટ્રસ્ટ ખોલીશ ને એમાંથી હું દુનિયાને ખૂબ મદદ કરીશ. એવા બધા વિચારો હું ઘેરાયેલો હતો. મેં તો આવું ક્યારેય વિચારેલું જ નહીં. અને કયો એવો દીકરો હોય કે એને વિચારેલું કે એને પપ્પા વયા જશે, એની ઉપર આવું દુઃખનું આભ ફાટશે, એવું કોણે વિચાર્યું? કોઈ નહીં. તો આ અચાનક જવાબદારી આવી. તો એ મારા ફાધરની જે કમિટમેન્ટ હતા એ મેં પૂરા કર્યા. પછી મેં પાછું એવું નક્કી કર્યું, કારણ કે આમાં છે ને ભાઈ, અમારા આ ફિલ્ડમાં જે હકીકતમાં રાજકારણીઓ જે હોય છે ને એની કરતાં આમાં રાજકારણ બહુ ખરાબ હોય છે. તો મેં કીધું હું આ રાજકારણમાં નહીં જીવી શકું. જો રાજકારણ કરવું હોય તો બધાને તમે રાજી ન રાખી શકો, ક્યાંક ખોટું પણ બોલવું પડે, કારણ કે તમે બધાને ખુશ નથી કરી શકવાના, બધાને તમે સંતોષ નથી અપાવી શકવાના. તો હવે એ મારામાં એક ગુણ નથી કે હું ખોટું બોલી શકું. અત્યારે એને ગુણમાં જોવે છે માણસો, પણ હવે એ મારામાં એ ગુણ નથી. તો હું થોડોક સત્ય વક્તા ખરો, ચારણનું એક એ પહેલું પાસું છે. તો મને એમ થતું હું નહીં કરું. તો 6-8 મહિના ન કર્યું, પણ પાછા જેમ ફાધરના જે ચાહકો હતા, મારા વડીલો, મારા ઘરનાથી, મારા ઘરેથી, બધાનો એક ફોર્સ હતો કે તમને એ આભા મળી છે, તમને એ ચહેરો મળ્યો છે, તમને એ અવાજ, બાપુજીનો અવાજ, આજુબાજુનો અવાજ મળ્યો છે, બધું જ મળ્યું છે આજુબાજુનું, તો કેમ નહીં? અને તમારીથી વધારે આ હક કોની પાસે છે? એટલે એ મેં પાછું કન્ટિન્યુ કર્યું. પણ એમનો લુક મળે, એમની આભા મળે, એમના જેવો અવાજ મળે, આ બધી વસ્તુ એક દીકરા તરીકે તમને પોતાને લકી માનો કે આ વસ્તુ મારામાં છે. ઓડિયન્સ એ જ બધી વસ્તુના કારણે તમારી પાસે બહુ જ અપેક્ષાઓ રાખે. એટલે ઇનિશિયલી બ્રાન્ડ બનવું હોય ને તો આખી વાત જુદી હોય, અને કોઈક બ્રાન્ડ હોય એમના ફેમિલીમાંથી તમે હોય તો બહુ બધી ચેલેન્જીસનો સામનો કરવો પડતો હોય. 100% ભાઈ. કોઈ પણ પહેલાં કોઈ માણસ સ્ટ્રગલ કરતો હોય, 2 જણા, હમણાં જ આપણે વાત થઈ એવી રીતે 2 જણા સ્ટ્રગલ કરતા હોય, બંનેનું સ્ટ્રગલ સાથે સ્ટાર્ટ થયું હોય, તો એમાં એકને એ બહુ નોર્મલ ઓલામાંથી આવે છે, એનું બેકગ્રાઉન્ડમાં કોઈ સાહિત્યકાર નથી કોઈ કલાકાર, અને મારા બેકગ્રાઉન્ડમાં મારા ફાધર સાહિત્યકાર તરીકે, કલાકાર તરીકે, એક ગાયક તરીકે હતા. તો એ મારી કરતાં વધારે આગળ સ્પીડથી વધી શકશે.
કારણ કે એને કોઈ જજ નથી કરવાનું અને મને તો તરત જજ કરશે કે ઈશ્વરદાનજીના દીકરા છે તો ઈશ્વરદાનજી જેવું જ બોલતા હોય, ઈશ્વરદાનજી જેવો જ એની પાસે છટા હોય, ઈશ્વરદાનજી જેવી જ એની નાખણી હોય, એ બધી જ વસ્તુ એવી થાય. તો હકીકતમાં દુનિયા એ નથી જોતી કે આ એના પહેલાં તો આ દીકરાએ કંઈ કર્યું જ નથી ને દીકરાએ કોઈ દિવસ વિચાર્યું પણ નથી. હવે મારા ફાધરનો તો એ સ્વભાવ હતો કે કોઈ પણ બુક લે હાથમાં, હવે 500 પાનાની હોય, 100 પાનાની હોય કે 1000 પાનાની હોય, એ 1.5 દિવસ થાય તો 1.5 દિવસે તે પછી સુવા જવાનું, ત્યાં સુધી સુવાનું નહીં. તો એ એમનું વાંચન એટલું હતું. એમણે કાગબાપુને એટલા સાંભળ્યા છે, વાંચ્યા છે, ઝવેરચંદ મેઘાણીને એટલા સાંભળ્યા છે, વાંચ્યા છે, સૂર્યમલજી મિશનને વાંચ્યા છે. તો રાજસ્થાનથી લઈને હિન્દુસ્તાનભરના કર્નલ ટોલ્ટથી લઈને અસંખ્ય કવિઓને એમને વાંચ્યા છે. ત્યારે ઈશ્વરદાનજી છે. 500 પાનાના પુસ્તકમાંથી માત્ર એક જ દુહો તારવવો કે આ આખા બુકમાં ખાલી આ શ્રેષ્ઠ દુહો છે, એવી રીતે બધું ભેગું કરીને ઈશ્વરદાનજી થયા છે. અને પછી એનો વારસો એની પરંપરા આગળ વધારવી તો ભાઈ હું આખી રાત વાંચતો. હું રાતે 11 વાગે વાંચવા બેસું તો સવાર 5 વાગ્યા સુધી વાંચતો. હું 11 વાગે, 12 વાગે, 1 વાગે વાંચવાની પહેલાં ટેવ એટલી હતી નહીં, તો 2 કલાક વાંચું પછી નીંદર આવે, એટલે પછી પાછું એવું કરું, સ્વિચ કરું કે હું હવે પપ્પાને સાંભળું, ફાધરને હું સાંભળતો. કારણ કે ફાધરનું 400 કલાકનું રેકોર્ડિંગ કે 400-500 કલાકનું રેકોર્ડિંગ બજારમાં છે, સોશિયલ મીડિયામાં છે, બધી જગ્યાએ છે. હવે એના સિવાયનું મારી પાસે 100 કલાકનું મારી પાસે પર્સનલ રેકોર્ડિંગ છે. તો એ બધું હું સાંભળતો અને એવી રીતે હું ધીરે સામાપુરે મેં મારી જગ્યા બનાવી. સૌથી વધારે આમાં જરૂરી હોય મેમરી ટેકનિકની. મેમરી ટેકનિક કેવી રીતે ડેવલપ કરી? મેમરી ટેકનિકમાં કેવું હોય ભાઈ કે આ છે ને ગોખળિયું જ્ઞાન ઘણા ગોખે, પણ આ ગોખે ન થાય. હકીકતમાં તો જે કોઈ પ્રસંગ આપને ગમતો હોય એ પ્રસંગ જ આપને તરત ક્લિક કરે ને તરત જ યાદ રહી જાય. જો પ્રસંગ નથી ગમતો, કાવ્ય નથી ગમતું, તો પછી એને 100 વાર 200 વાર તમે સતત એને વાંચ્યા રાખો, આમ કરો તેમ કરો તો યાદ રહે. પણ હું તો એવું માનવાવાળો માણસ છું કે મને જે નથી ગમતું હું એને ફિલ્ટર કરી નાખું છું કે નહીં, આ વસ્તુ નથી જ કરવી. જે ગમે છે એ જ ગમે છે, જે ગમે છે એ જ બોલવાનું છે, બસ એવી. પણ આમ ઇન્સ્ટન્ટ યાદ, ફોર એક્ઝામ્પલ તમને કીધું હોય કે દુહા બહુ બધા તમને આવડતા હોય, સૂરજ પરનો કોઈ દુહો આવું પૂછવામાં આવે તરત યાદ આવી જાય ખરો? હા, ભલે ઉગાય ભાણ ભાણથી હારા લઉં ભામણા, હવે જીયણ મરણ લગ માણ, અમારી રાખજે કાસપ રાવુત, કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ ઓલી રાત ન ભાંગે રાણ તમે વીણ કાસપ રાવુત. ઉગેવું અચૂક તારે ઉગાનું આળા નહીં, પણ એમાં ચડવું ન પડે ચૂક કમણે કાસપ રાવુત. એટલે એવું બને, યસ, તરત જ ક્લિક થાય એવું બને. ઘણીવાર એવું થાય કે હૈયે હોય અને હોઠે ન આવે, એવું પણ થાય ઘણીવાર. સુંદર નારનું વર્ણન કરવું હોય, સુંદર સ્ત્રીનું વર્ણન લોકસાહિત્યમાં કેવું લખ્યું છે? ઘણા બધા પ્રકારના આમાં તો શું છે કે એમાં ખાસ કરીને એને આપણે ઘણા બધા રસ છે. એમાંનો શૃંગાર રસ છે. તો એમાંની સ્ત્રીઓની માંગણી પોતે પુરુષ સ્ત્રીઓની માંગણી ઘણી બધી રીતે કરે છે. રૂપ રંભા, ગુણ ગૌરીના, એમ કરીને ઘણી બધી જાતના એમાં માગ્યા છે. યસ, રૂપનું એમાં માગવાનું કર્યું છે. એમાં કેવી હોવી જોઈએ, લમ લેણી લજા ઘણી અને જેના પોચા પાતળિયા. લમ લેણી લજા ઘણી અને જેના પોચા પાતળિયા, એકી હાથે સર્જ્યા એવી કોક કામનિયા. એ સ્ત્રીનો દુહો છે. તો એવા ઘણા બધા દુહાઓ છે, ઘણા બધા એવા શ્રૃંગાર રસના દુહા છે. એક શ્રૃંગાર રસનો દુહો છે, 4 મિલે 64 ખીલે 20 કરે કર જોર. 4 મિલે એટલે બેયની બબે આંખો ભેગી થઈ, એ 4 મિલે. 64 ખીલે એટલે બેયના 32 દાડમના કળિયું જેવા જે દાંત છે એ ખીલા, આપણે હસીએ. 4 મિલે 64 ખીલે અને 20 રહે કર જોર. બેયના 10 આંગળીઓના એ બે હાથ ભેળા થયા
એટલે 10 દૂને 20 આંગળીઓ ભેળી થઈ. 4 મિલે 64 ખીલે 20 રહે કર જોર, જય મિલન છાતી થરે અને હરખે 7 કરોડ. આહા. જેવું આપણે બથ ભરીએ અને એટલે જેહી મિલન છાતી ઠરે એટલે આપણને હાંસકારો થાય. અને 3.5 કરોડ રૂવાડા, એવું વિજ્ઞાન એવું કહે છે કે એક માણસના શરીરમાં 3.5 કરોડ રૂવાડા હોય છે. એટલે હરખે 7 કરોડ, એટલે મારા 3.5 કરોડ રૂવાડા અને સામેવાળા પક્ષના 3.5 કરોડ રૂવાડા એ થરડાઈને બેઠા થઈ જાય, એને આ દુહો કહે. કેવી ઊંડાણવાળી વાત લખાયેલી છે. આ બધું વાંચતા હોય ત્યારે ક્યારેક એવું થાય ખરું કે મારે કંઈક લખવું છે, આવું પહેલી વાર થયેલું ક્યારે? ઘણીવાર થયેલું, પણ હજી લેખન શક્તિ એ કુદરતની કૃપા હોય છે. એ જેને આવે એને જ આવે, જેને વૈરી હોય એને જ વરે. મને પોતાને હજી ઈચ્છા ઘણી વાર થઈ, પણ મેં કાંઈ લખ્યું નથી. આ મિત્રો માટે મસ્તી કરવાના દુહાઓ લખ્યા છે, પણ આમ નથી લખ્યું કાંઈ. હું થોડો મસ્તીખોર માણસ ખરો, એટલે મિત્રોના આનંદ કરવા માટે, મિત્રોની મસ્તી કરવા માટે મેં દુહા લખ્યા છે. પણ હજી એ પ્રમાણનું લખાણું છે. જગદંબા કાંઈ હુકમ કરે, કાળિયો ઠાકર કદાચ કાંઈ હુકમ કરે અને લેખન શક્તિ આવે તો અલગ વાત છે. મારા ફાધર બહુ સારું લખતા, ઘણા બધા દુહાઓ છે. મેં સવાલ એટલે જ પૂછ્યો કે જીન્સમાં પ્રેઝન્ટેશન છે, તમે કીધું લખાણની શૈલી છે કે કેમ, એ વાત સમજવી. હા, એટલે લખાણની શક્તિ હજી દુનિયા સુધી બીજું કંઈ મેં નથી લખ્યું, કારણ કે એવા વિચારો કે આ તે બહુ બધા કવિઓનું બહુ સરસ સારું લખેલું છે. કવિ કાગબાપુને આપ લઈ લ્યો, આપ ઝવેરચંદ મેઘાણીને લઈ લ્યો, કવિ શ્રી દાદબાપુને લઈ લ્યો, કેટલા કવિઓ કેટલું સરસ લખેલું છે. પપ્પા માટે ક્યારે કંઈ લખ્યું? મેં નથી લખ્યું હજી સુધી. સાચું કહું તો મારો જીવ જ નથી ચાલતો હજી. હું ક્યારે એવું વિચારી જ નથી શકતો કે મારા ફાધર મારી સાથે નથી. હું અત્યારે અહીંયા આપની સાથે વાત કરું છું તો મારા ફાધર અહીંયા મારી સાથે જ છે. મારી હર હંમેશી ઓલી હોય છે. હું મારામાંથી ઈશ્વરદાનજી કાઢી નાખો એટલે બ્રિજરાજ શું મીંડું ઝીરો થઈ જાય, કંઈ હોય જ નહીં. અસ્તિત્વનો આધાર છે એમની સાથેનો. મતલબ તમે નાના હતા ત્યારે તમે કીધું કે મસ્તીખોર છું, તો મસ્તીખોર હોય પપ્પાનો માર પડ્યો હોય કે એવું કંઈ થતું? મને મારા ફાધર ક્યારેય માર્યો નથી. કારણ કે અત્યારના છોકરાઓ નથી મરાતા. હા, ત્યારે તો મારતા ને, ત્યારે બહુ મારતા. અને તો મારા મધરે માર્યો છે. મારા મધર મને કેવી રીતે મારતા? ધારો કે આ પીલો છે તો માં છે ને, એટલે શું કરે કે ગાડલું હોય ને આપણું, તો હવે તો કદાચ ગાડલા જ નહીં રહ્યા હોય ઘરમાં. હજી અમારા ઘરમાં ગાડલા છે. મહેમાનો આવે એટલે એકવાર બધાને ભેગા સૂવું હોય તો હોલમાં હજી અમે ગાડલા નાખીએ અને બધા ભેગા સૂઈએ, કઝિન બધા, અને એવું થાય. પણ ધારો કે આ ગાડલું છે તો ગાડલું મારી ઉપર નાખે અને પછી મને ઢીકા મારે. હવે એ શું વાગવાના? એટલે એવી રીતે મારા જનેતાનો માર મેં એવો ખાધો છે. પણ મારા ફાધરે મને ક્યારેય નથી માર્યો. મારા ફાધરની ઓરા જ એવી હતી, એની આભા જ એવી હતી કે એની આંખ ફરે ને ત્યાં મને ખબર પડી જાય કે આ મારી જિંદગીની ભૂલ છે. આ મારા ફાધર ક્યારેય મને યાદ છે કે મારા ફાધરે એમ ન કીધું દીકરા બેસી જાઓ દીકરા, એમ ન કીધું. ત્યાં સુધી હું બેઠો જ નથી ક્યારેય. અચ્છા. હા, મારા ફાધર કદાચ એમ આમ બધાની વચ્ચે બેઠા હોય તો એવું ન કે બેસ, તો આમ આંખથી એમ કહી દે, એટલે આંખથી હું સમજી જાઉં બેસવાનું કહે છે. ત્યાં સુધી હું ક્યારે બેઠો પણ નથી. પણ અમે બે બાપ દીકરો બહુ સારા મિત્ર હતા. ઓકે. બહુ સારા મિત્ર. મારી ખૂબ એમણે મસ્તી કરી છે, અતિશય મસ્તી કરી છે. એમના મિત્ર સર્કલને ભેગા રાખીને કદાચ ડાયરેક્ટ મસ્તી ન કરે તો બીજા દ્વારા મસ્તીઓ મારી બહુ કરાવી છે. મેં મારું સર્વત્ર ગુમાવી દીધું છે ભાઈ. મારા ફાધર મારો દીકરો છે ને 9 દિવસનો હતો મારા ફાધર દેવ થયા ને ત્યારે. તો જો મારા દીકરાનો જન્મ ન થયો હોત ને તો અમે આખો પરિવાર છે ને એ ખબર નહીં શું અમે પગલું ભરત. કારણ કે બાપ વગરની જિંદગી તો શું કોઈ દિવસ વિચાર જ નહોતો, કોઈ દિવસ એવી કલ્પના જ નહોતી. મેં અગેન હું આપને કહું છું કે એ મારી ઉપર દુઃખનું જે આભ ફાટ્યું હતું એ હજી આભ ફાટેલું જ છે. એ પરમાત્મા ખબર નહીં અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય, ગયા જન્મમાં કદાચ મારીથી કોઈ એવું પાપ થયું હોય
કે એ બાપનો એ આખો જે એક તાકાત હતી મારી, એ જે આભ હતું એ ભગવાને છીનવી લીધું, છતર છીનવી લીધું મારી પાસેથી. કાંઈક હશે મારીથી, હું કર્મમાં ખૂબ માનું છું, એટલે મને એવું લાગે છે કે ગયા જન્મમાં મેં કંઈક એવા કર્મ કરેલા હોવા જોઈએ કે કંઈક એવું થયું હશે. પણ બાપ બાપ છે. હાય હાય. આંખો ભીની થાય છે તમે જ્યારે એમને યાદ કરો છો ત્યારે. મારે જસ્ટ તમારી પાસેથી સમજવું છે બાપ એટલે. મેં કીધું એમ, બાપ એટલે સર્વત્વ. શું નહીં, બાપ શું, બાપ શું ન કરે તમારી માટે, દરેક વસ્તુ કરે. અને એક આપ જોજો, બાપ છે ને એક્સપ્રેસિવ ન હોય, એ ક્યારેય તમને પ્રેમ તમે, હા બાપ દીકરીને પ્રેમ કરી શકે, પણ દીકરાને પ્રેમ દીકરી કરતાં વિશેષ એ કદાચ કરતા હોય, પણ એ વર્ણવી ન શકે કે હું તને આટલો પ્રેમ કરું છું. તો મારે 3 બેન છે મોટા, અને હું ખોટનો ખોડુભા, આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ખોટનો ખોડુભા કહે ને, એટલે હું 3 બેન ઉપર એકનો એક ભઈલો. બહુ બધી માનતાઓ, બહુ બધાને મારા ફાધરના, હું 20 વર્ષ 22 વર્ષનો થયો ત્યાં સુધી તો હજી મારા મિત્રો, મારા ફાધરના મિત્રોની માનતાઓ જ પૂરી કરતો હતો, હગાવાલાની માનતાઓ પૂરી કરતો, એટલી બધી માનતાઓ. પછી તો બાપ બાપ છે. બાપને સાહેબ એટલું વિચાર કરો, આપણી કોઈ પણ ઈચ્છા ખાલી એની સુધી મૂકવાની જ હોય કે અમારી ઈચ્છા છે એમ, એ કરે છે, પછી એ પૂરી કરે. એક્સપ્રેસિવ બાપ નથી હોતા. મને પર્સનલી તમારા વિશે જાણવું છે, તમે એક્સપ્રેસિવ છો ખરા મુરારીદાન માટે કે કૃષ્ણાદિત્ય માટે? હું અગેન હું થોડો નથી કરી શકતો એક્સપ્રેસ, હું નથી વર્ણવી શકતો એને. અને મને થોડું એવું થાય કે હું જો વર્ણન કરું ને હું એને મારો પ્રેમ એને દેખાડું તો કદાચ એવું બને કે એનું ભણતરમાંથી કદાચ ધ્યાન હટે, કોઈક ઓલું થાય કે એવું. એટલે હું નથી વર્ણવી શકતો એનું કદાચ કારણ હશે કે એના મધર સાથે એ વધારે કનેક્ટેડ હોય, અને એ કદાચ એના મધરે એવી એક બીક રાખી હોય કે હું તારા પપ્પાને કહી દઈશ, તો કદાચ એ એક જે બહુ આછો પેલો પડદો છે ને એ હટી જાય તો કદાચ પછી એના ભવિષ્ય માટે અત્યારે એવી જરૂરી છે કે હું થોડું ઓછો નજીક જાઉં એમ. પણ કોને વાલું ન હોય, સંતાન તો કોઈ એવો મને નથી લાગતું, કોઈ એવો મા બાપ, કોઈ બાપ એવો હોય કે જેને પોતાનું સંતાન ન વાલું હોય. અને હકીકતમાં મા બાપ બન્યા પછી જ દીકરાઓની પછી જ ખબર પડે, સંતાનોની પછી જ ખબર પડે કે મા બાપની શું તાકાત છે, મા બાપની વેલ્યુ શું છે. હું તો દરેક યંગસ્ટરને આપના માધ્યમથી કહું કે તમારા મા બાપને દુઃખ થાય એવું કાંઈ ન કરતા. મા બાપ હોય ત્યાં સુધી કદાચ તમને એમ થતું હશે કે ઠીક છે, મા બાપે ઘણા તો મેં એવા જોયા છે કે તમે શું કર્યું છે અમારી માટે, એમ કહેતા હોય મા બાપને. મા બાપ સિવાય કર્યું છે જ કોણે? ભગવાન જ મા બાપ છે. ઈશ્વરને તમે નહીં જોયો હોય કે મેં કોઈ બીજા રૂપમાં, હા મેં કે તમે જોયા તો એ શેમાં મા બાપના રૂપમાં જોયા છે. તો હું દરેક યંગસ્ટરને કહું કે તમારા મા બાપને દુઃખ થાય એવું ન કરતા, અને તમે એટલું જ કરજો કે કદાચ વ્યસન કરો તો પણ એટલા જ કરજો કે તમારે મા બાપની સમક્ષ રહીને તમે કરી શકો. ક્યારેય કોઈ વ્યસન એને દુઃખ થાય એવું ક્યારેય ન કરતા. તમને ખબર જ નથી કે એણે નાનપણમાં તમારી કેવી કેવી તમે કેવી જીદો કરી હશે, શું શું કર્યું હશે, શું તોડફોડ કરી હશે, અને બધી હસતા મોઢે એણે સ્વીકારી લીધી છે. રિલેશનશિપની જ વાત નીકળી છે, એક સંતાન તરીકે તમે વાત કરી રહ્યા છો પિતા સાથેના સંબંધની. મિત્રો માટે બ્રિજેશભાઈ કેવા? મિત્રો માટે જ હું જીવન જીવું છું. પરિવાર તો બધાને વાલો જ હોય, એ પછી મને મારા જીવનમાં કોઈ વાલું હોય તો મિત્રો વાલા છે. હા, મિત્ર તો મિત્ર છે. મિત્ર કિંમતથી નથી મળતો, કિસ્મતથી મળે છે. વાહ. મિત્ર એટલે તમારું દરેક જાતના દુઃખ હોય, તમે તમારી જનેતાને ન કરી શકો, તમારા બાપને ન કરી શકો વાત, ઘણી વાત એવી હોય કે તમારી અર્ધાંગની હોય એને તમે ન કરી શકો,
પણ મિત્ર એક એવું ઠેકાણું છે કે ત્યાં જઈને તમે બધી જ વાત મૂકી શકો અને તમે એને બથ ભરીને રોઈને બધું જ કહી શકો. હા, એક ખભો મળવો ને, એવો ખભો મળવો એ પણ બહુ ભાગ્યશાળી માણસની વાત છે. હું ભાગ્યશાળી છું કે મારા એવા મિત્રો છે. હા, અને હું ઘણાનો એવો મિત્ર છું એની મને એનું ગૌરવ છે. હું શરીર વધારે છે ને એ એટલે વધારે છે કે દુનિયાભરના વાતો આમાં પડી છે. વાહ વાહ. હા, જે ક્યારેય કોઈ દિવસ ક્યાંય નીકળી નથી. એ એમનું લોકર સમજીને એ મૂકી ગયા છે વાતો. એટલે ખાલી થવું અને કોઈકની પાસે ખાલી થવું એ એટલો ભરોસો હોય ત્યારે જ માણસ ખાલી થતા હોય છે. તમારા મતે ભરોસો એટલે? ભરોસો જે ક્યારેય ન તોડી શકાય. એક દુહો છે, અંતરના ઊંડાણની ક્યાંય ચોરે ન ચર્ચાય, પણ કોક વેધુ પાસ વંચાય ચિત્તની વાતું શંકરા. માણસ આપણને ક્યારે આવીને કહી શકે? આપ વિચાર કરો કે આપને કોઈ પણ એક તકલીફ, કોઈ પણ કંઈક મૂંઝારો છે, એ આપ મને જ આવીને શું કામ કહ્યો? કે આપને ભરોસો છે મારી ઉપર કે આ બ્રિજરાજદાન છે એની પાસેથી ક્યારેય એ વાત ક્યાંય નહીં જાય, ત્યારે કયો. ભરોસો એટલે વિશ્વાસ. મને એવું લાગતું જ નથી કે હું કોઈનું તોડી શકું. અને મારા ખૂબ તૂટ્યા છે, પણ ઠીક છે, હું એને પાછું અગેન કર્મમાં માનું છું. ગયા જન્મના કર્મ મારા કદાચ કંઈક એવા થઈ ગયા હશે. મારા ખૂબ તોડ્યા છે ભરોસા બધાએ. કોઈક આપણો ભરોસો તોડે ત્યારે આપણે તૂટી જઈએ. હું ઘણી વખત આ વાત કહેતો હોઉં. એ તૂટ્યા પછી ફરીથી બેઠું થવું ને બહુ અઘરું હોય છે. માનસિક હિંમત માટે આપ શું કરો? પ્રભુ પ્રાર્થના, મેડિટેશન, શેમાં બિલીવ કરો છો? હું ખૂબ ધાર્મિક માણસ છું, અતિશય ધાર્મિક માણસ છું હું. હું પરમાત્મામાં ખૂબ માનું છું. હું ચેતનાઓમાં ખૂબ માનું છું. મારું એક છે ને ભાઈ, એક સ્વભાવ છે. હું જીતુભાઈ સાથે બેસું, જીતુભાઈની ઓરા, જીતુભાઈની આભા એ પોઝિટિવ લાગે તો જ હું જીતુભાઈ સાથે આગળ વધું, નકર હું જીતુભાઈ સાથે આગળ જ ના વધું. જીતુભાઈ મને છેતરવા આવ્યા છે, મારી પાસે કામ કઢાવવા આવ્યા છે, એ બધું પછીની વાત. જીતુભાઈ પાસેથી મને કંઈ અર્ન થાય છે, કંઈ મને પૈસા મળવાના છે, એ પછી વાત. પણ જીતુભાઈ સાથે મને મજા આવે છે તો જીતુભાઈનું હું મારું બધું જ અર્પણ કરી દઉં. પણ જીતુભાઈ સાથેની મને મજા આવવી જોઈએ. નસીબમાં માનો કે કર્મમાં? હું કર્મમાં વધારે માનું. કર્મ સારા કરશો તો સારું જ મળશે. આપને વચ્ચે ખબર હોય તો હું ખાલી એટલું એક વચ્ચે ઇન્ટરપ્ટ કરું કે ઘણા બધાને જોયા હશે, અબજોપતિ, ખરબોપતિ માણસ હોય, રાતોરાત ભિખારી થઈ જાય. શું કામ થઈ જાય? નસીબથી નહીં, એની પુનાઈ ત્યાં પૂરી થાય છે, સારા કર્મો પૂરા થાય છે. ઘણા આપણે એવા જોયા હશે કે આટલો ખરાબ માણસ છે, આટલા ખરાબ ધંધાઓ કર્યા છે, છતાંય સુખી કેમ છે? છતાંય આટલા રૂપિયા છે. પણ એને જોજો, એનું એક જ સાથે શટર પડી જશે. તો શું કામ? કે કાં એના મા બાપના પુણ્ય એને આડા આવે છે, એ કર્મો આડા આવે છે, એનેથી કોઈ સારા કર્મો ક્યારેક થઈ ગયેલા હશે એ આડા આવે છે, એની જમા પાસી પૂરી થઈ, સારા કર્મો પૂરા થાય અને આ કર્મો, ખરાબ કર્મો ચાલુ થાય એટલે પૂરું, સમાપ્ત. ત્યાંથી પછી એને દુઃખના દાડા ત્યાંથી ચાલુ થાય છે, દુઃખના દિવસો ચાલુ થાય છે. એટલે નસીબ તો હશે, હું એનો વિરોધ નથી કરતો, પણ મને એવું લાગે છે કે કર્મ વધારે. હા, નસીબ અને કર્મથી આગળ વધીને ધારો કે કલ્પના કરીએ, એક સવાર એવી પડે કશું જ ના હોય આપણી પાસે, તો પછી ઈશ્વરે લઈ લીધું, કર્મોએ કંઈક લઈ લીધું, નસીબે આપણી પાસેથી લઈ લીધું, કશું જ ના બચ્યું હોય, પછીથી બેઠા થવું હોય તો તમે શું કરો? હું એમ જ થયો ને ભાઈ. હું શું થયો? એમ જ થયો ને. મને તો રાતોરાત મને ભિખારી કરી નાખ્યો ને ભગવાને. મારો બાપ લઈ લીધો, શું થયું? હું ભિખારી થઈ ગયો રાતોરાત.
સાહેબ દુનિયા મોઢા ફેરવી જતી હતી. ઈશ્વરદાનજી વયા ગયા, હવે આ લોકોનું શું કામ છે? એમાં કોઈ લગ્ન પ્રસંગમાં કે એમાં ક્યાંક ભેગા થઈ ગયા હોય, પરાણે કંકોત્રી આપવી પડી હોય ને આપી હોય ને એમાં આપણે ગયા હોય. હું સંબંધ રાખવામાં ખૂબ માનું છું. તો માણસો પછી મોઢા ફેરવી જતું હતું. કદાચ કંઈક મદદ માગવા આવશે તો હું શૂન્યમાંથી જ હું પાછો સર્જન થયો ને. આપણા કન્વર્ઝેશનમાં એક વસ્તુ નોટિસ કરી, બ્રિજરાજભાઈ આખા બોલા છે. આ આખા બોલા હોવાનો ગેરફાયદો થાય ખરો? આખા બોલા હોવાનો મને ફાયદો જ નથી થયો ક્યારેય. એમાં તો બહુ બધાએ મને ફિલ્ટર કર્યો, બહુ બધાએ એમ કીધું કે ના ના આને ના બોલાવાય એમ. ખુશામત કરતાં આવડતી જ નથી અને જીવું ત્યાં સુધી કોઈ દી કરવાની નથી. હા, ખુશામત કરીને જિંદગી જીવી તો એ રોજ મરવા જેવું છે. આપ એક વસ્તુ વિચારો, આપ બહુ બધા કલાકારોથી ટચમાં છો જ. જી. જો કોઈએ સારું કામ કર્યું હોય એને વધાવવું એ અલગ વાત છે. 100 દીકરીના લગ્ન કરાવી દીધા, અરે એક દીકરીના લગ્ન કરાવી દીધા. કોઈ મા બાપ વગરની દીકરી, કદાચ મા બાપ છે અને મા બાપ નથી પહોંચી શકે એનાય લગ્ન કરાવી દીધા, તો એ માણસના વખાણ કરવા પાપ નથી. પણ જે સાવ લુખ્ખે સ્થાન, જેને કોઈ વેલ્યુ જ નથી દુનિયામાં, અને એના વખાણ કરવા, અને એના વખાણ શું કામ કરવાના? ખાલી અમારો એક કાર્યક્રમનો અમારો પુરસ્કાર મેળવવા જ ને? ના, તો એ નહીં કરવાનો. પણ મની મેટર્સ બ્રિજરાજભાઈ, એવું ના હોય પૈસા લાઈફ માટે? મારી માટે નથી. હું પૈસા ગમે ત્યાં જ કમાઈ લઈશ. હું એ નહીં કરું અને હું એ કરવા ઈચ્છતો જ નથી. પૈસા કદાચ ક્યાંક મારે ભૂલમાં થઈ ગયા હોય તોય મને 3-3, 4-4 રાત સુધી ઊંઘ નથી આવી કે મારેથી આ માણસના ખોટા વખાણ થઈ ગયા છે. કોક એ ખોટા વખાણ એમ કે હવે હું અત્યારે અહીંયા આવ્યો, આપના સ્ટાફ આવડો મોટો આપનો સ્ટાફ છે, આપના સ્ટાફમાંથી મને કોઈ એવું કીધું જીતુભાઈ તો ગજબ ઉદાર માણસ છે, તો મારી પાસે આપની પરીક્ષા કરવાનો સમય નથી કે ઉદાર છે કે કેમ છે. પણ એમાં મારીથી ક્યાંક એવું બોલાઈ ગયું કે જીતુભાઈ બહુ સારો ઉદાર માણસ છે, એટલું હું બોલી ગયો. ને પછી નીચે હું પાછું મારો કાર્યક્રમ પતાવી નીચે ઉતરો કે આ પોડકાસ્ટ પતાવી નીચે જાઓ, નીચે કોઈક માણસ મળે, જીતુભાઈ એટલે 1 નંબરનો ચોર માણસ છે એમ મને કોઈક કહે, તમને ખબર જ નથી કે આ કેવો માણસ છે, તમને ખબર જ નથી બ્રિજરાજ કેવો છે, આ કેવો છે, ફલાણો કેવો છે. હકીકતમાં એ ઇનોસન્ટથી, જો ઇનોસન્ટ માણસ હોય એને કહેતો હોય તો, નકર અત્યારની તો બહુ ગજબ દુનિયા થઈ ગઈ છે. દોરંગી દુનિયા, દોરંગી નહીં, આમ તો 50-100 રંગી દુનિયા થઈ ગઈ. તો પછી અફસોસ થાય કે આના ખોટા વખાણ થઈ ગયા, નહોતા કરવાના વખાણ. કારણ કે છે ને કલાકારને છે ને ભાઈ, જ્યારે અમારી સામે 1-2 લાખ માણસનું ઓડિયન્સ હોય, પ્રેક્ષકો બેઠા હોય, એમાંના 1%, 2%, 5% તો માણસ અમારી વાત લઈને જતા હોય ઘરે. એમાં હું કોઈ માણસને એટલો મોટો ચિતરી દઉં તો એમાંથી માણસો ભગવાનની જેમ એ માણસને માની જશે. હકીકતમાં એનું કામ જ એવું નથી, તો એ પાપ મારે ભોગવવાનું છે. ઘણા કલાકારોને આપ જોતા હશો કે બહુ બધા દુઃખો હોય, ઘણું બધું બીજું ત્રીજું હોય, માનસિક સ્થિતિ, શારીરિક સ્થિતિ, પરિવારની સ્થિતિ, તો એ શું કામ પીડાતા હોય? કે આવા કર્મો, શબ્દ તો બ્રહ્માંડમાં ગુંજે છે સાહેબ. અમે ક્યાંય ખોટા કોકના વખાણ કરેલા અમારે ભોગવવાનું જ છે. ક્ષણિક એ રૂપિયા લઈને શું કામના? એ કામનું શું? એ કદાચ એવા રૂપિયા નહીં કમાવાના ભાઈ, નહીં કરવાનું. પણ એટલે તમે જે વાત કરી એ રીતે કે કલાકાર જ્યારે પણ બોલે છે ને ઇમ્પેક્ટ બહુ મોટી પડે છે સમાજ ઉપર. મંચ પરથી બોલાતી વાત એને લોકો બહુ સારી રીતે ટેકલ કરતા હોય છે ને એને નેગેટિવ રીતે પણ લેતા હોય છે. ઘણી વખત એવું થાય કે સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો ક્યાંક નેગેટિવ કોમેન્ટ્સ કરે ત્યારે ઘણા બધા લોકો ડિસ્ટર્બ થતા હોય છે. તમારા વિશે થતી હોય નેગેટિવ કોમેન્ટ્સ, ત્યારે તમે કેવી રીતે એને ટેકલ કરો છો? હું એવું માનું છું કે મારી માટે કોઈ નેગેટિવ કોમેન્ટ થઈ જ નથી ક્યારેય. અગેન મેં એમ કીધું કે આ રાજકારણ છે. આપની પાસે અહીં કેવડો સ્ટાફ છે અત્યારે? 20-25 જણાનો સ્ટાફ છે. મેં અત્યારે જોયા 20-25 PC ને બધું પડ્યું છે. મારે આપને યાર વાંધો પડ્યો
એટલે આપને ખબર છે ને મને ખબર છે કે 100 રૂપિયામાં 400 કોમેન્ટ મળે છે. એટલે એવી રીતે આપ મારી યારે આપની તાકાત નથી મારી યાર દુશ્મનાવટ એવી રીતે મર્દાનગીથી કરવાની. તો આવી રીતે કરો કે આ રીતે આનું મોરલ તોડું. પણ જે પ્યોર છે એ પ્યોર જ રહે. ગમે એટલી ગમે એવી મહેનત કરો, ગમે એમ ધમપછાડા કરો. અને નેગેટિવ કોમેન્ટ નહીં, આ વસ્તુ ચલો મેન્ટલી તમે ન એનાથી તૂટો, પણ બ્રાન્ડને ઇફેક્ટ કરે ને. કાંઈ ના કરે. એ તો કોણ કરે, કોને કરે કે જેને કાંઈ આગળ પાછળ ઓલી જ ન હોય એને કરે. એના સિવાયનું મારું ક્યાંક તો કોઈક વસ્તુ કદાચ ક્યાંક હું વિવાદમાં આવ્યો તો હું વિવાદિત માણસ છે ને એ 25 જગ્યાએ વિવાદમાં આવશે. વિવાદિત માણસ 25 જગ્યાએ આવશે. મારા કોઈ જગ્યાએ વિવાદ તો બતાવો. આ બધી સ્ટ્રેટેજિક ગેમ હોય છે, આ બધી પ્રી પ્લાન ગેમ હોય છે બધાની. તમે હવે જો કે એ બધી વસ્તુઓથી દૂર રહો છો, સોશિયલ મીડિયાથી ને હવે નહીં, હું પહેલેથી દૂર રહેલો જ માણસ છું. ના, ઇનિશિયલ સ્ટેજમાં જે ખ્યાલ છે એમ કે બહુ જ સમય પહેલાંથી તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા, ધીમે ધીમે એનાથી દૂર થયા. હવે ખરેખર તો જમાનો અત્યારનો છે. એનું કારણ છે ભાઈ કે મારે ફેસબુક હું 2012-13ની વાત કરું તો ફેસબુકમાં હું આંકડો નથી આપતો પણ બહુ જ મોટા પ્રમાણમાં મારી પાસે ફોલોવર્સ હતા અને લાઇક્સ હતી ને બધું હતું. તો ઇન્સ્ટાગ્રામમાં બહુ સારા એવા ફોલોવર્સ હતા. હવે એ એકાઉન્ટ હેક થઈ ગયું, શું કરવાનું? એ રિકવર ન થયું. સાહેબ કેવડી મહેનત પડે સોશિયલ મીડિયાને. આપ તો સોશિયલ મીડિયાના જ માણસ છો અત્યારે. આવી કેવડી મહેનત પડે. હમણાં જ મારા એક બહુ નજીકના મારા નાના ભાઈ સમાન મારા મિત્રનું આખી યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ. તો આપ એ જાણો છો, હું એ જાણું છું. તો એ કેટલો ભાંગી જાય માણસ. પૈસે ટકાની કોઈ વાત જ નથી, માનસિક ભાંગી જાય કે આવડી મહેનત અને દુનિયા સુધી સારું પહોંચાડવાની વાત હતી. ભલે એમાંથી અર્નિંગ હતું, અર્નિંગ 100% હતું, અને અર્નિંગની કોને નથી જરૂર. એ ક્રિએટિવ બેબી છે, એને ડેવલપ ગ્રો થતું જોયું હોય. તમે એને 7-8-10 વર્ષ આપ્યા હોય અને પ્યોરલી ડેડિકેશનથી આપ્યા હોય અને કોક, હું તો એવું માનું છું કે જાણભેદું જ કરતા હશે કદાચ. મે બી. બાકી ટેકનિકલી ક્યાંક કંઈક ગ્લિચ એવું હોતું હશે કે આવું મલ્ટિપલ ટાઈમ બનતું હોય છે. પણ ભાઈ આ બધા છે ને, હું આને મર્દાનગી નથી માનતો. તમારી દુશ્મનાવટ હોય તો મર્દાનગીથી દુશ્મનાવટ કરવી, અને તમારે જો મિત્રતા કરવી હોય તોય તે મર્દાનગીથી મિત્રતા નિભાવવી. મર્દાનગીને લઈને લોક સાહિત્યમાં લખાયેલી કોઈ વાત યાદ કરવી હોય તો શું યાદ આવે? કોઈ દુહો, કોઈ નાની વાત યાદ આવે ખરી? મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાએ ખાઈ મર્દ ચિંતા નહીં માને, મર્દ લે હૃદય મર્દ કો મર્દ બચાવે, ગહેરે સાકર કામ મર્દ કો મર્દ હી આવે. હા. મર્દ માણસ એટલે તમારી બાજુમાં કોઈ પણ સ્થિતિ એ ઊભો રહે એ મર્દ. મિત્ર અને મર્દ બે એકબીજાના પર્યાય છે. લોકસંગીતને અત્યારે તો નવા ફોર્મમાં લોકોની સામે મૂકવામાં આવે છે. તમે એ જમાનો જોયો છે જ્યારે સાહેબની સાથે અત્યારે જેના પણ બધા મોટા નામ છે એ બધા એક મંચ પર એ કલાકારો સાથે હતા. એમની સાથેની કોઈ મેમરી યાદ આવતી હોય? એટલે દરેક કલાકારો સાથે નહીં, ઘણા અત્યારે ફોર એક્ઝામ્પલ માયા હતા છે તો એ સાહેબ સાથે હોય. નંબર ઓફ કલાકારો છે કે જે અને ઈશ્વરદાન સાહેબ સાથે કામ કરી ચૂક્યા છે, પ્રેઝન્ટેશન મતલબ એક ડાયરા પરથી પોતાની રજૂઆત કરી ચૂક્યા છે. એમની સાથેનો કોઈ હળવો કિસ્સો કે એવું કંઈ યાદ હોય એવું? બહુ મેં તો અત્યારે જે અમારી માટે વડીલ કલાકારો છે, હા, મારા ફાધર માટે ત્યારે એ એમનીથી નાની એજના હતા, તો એ બધા સાથે મેં ખૂબ આનંદ કર્યો છે. ખૂબ એટલે ખૂબ આનંદ કર્યો છે. એક આડીદર બોડીદરનો કાર્યક્રમ બહુ જ ફેમસ થયેલો કાર્યક્રમ છે. તો એમાં મારા ફાધર છે, આદરણીય ભીખુદાનભાઈ છે, માયા મામા છે, તો એ બધા જ છે. અને એમાં મેં હારે એકવાર એક ગાયું છે, શિવાજીના હલરડાની એક કડી ગાઈ છે. જોકે મેં બહુ માંડ ધ્રુતતા હાથે ગાઈ છે, પણ ગાઈ છે. એમાં મેં, માયાભાઈએ, ભીખુદાનજીએ અને મારા ફાધરે ચારેય સાથે ગાઈ છે. તો એ મારી માટે મેમોરેબલ વસ્તુ થઈ ગઈ છે.
પછી માયામામા સાથે ખૂબ કાર્યક્રમો કર્યા, ભીખુદાનજી સાથે ખૂબ કાર્યક્રમો કર્યા. પણ આ મારી મેમરી થઈ ગઈ, એ આ જીવન મને યાદ રહેશે એ કિસ્સો. અને જ્યાં સુધી તમારી આંખની તમારી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી માણસો માનવ મેદની હતી. હા, એટલું માણસો હતો. તો એ મને એક કિસ્સો યાદ રહી ગયો છે. બહુ બધા કિસ્સાઓ ભાઈ, હું બહુ બધા સાથે ખૂબ આનંદથી ખૂબ મોજથી અમે રહ્યા છીએ. કારણ કે કાર્યક્રમ તો કેટલી કલાકનો હોય, 3 થી 4 કલાકનો. પછી જે ટ્રાવેલિંગનો સમય હોય એમાં અમે ખૂબ આનંદ કર્યો. પછી હકીકતમાં કલાકાર સ્ટેજ ઉપર અલગ હોય, પછીનું એની પર્સનલ લાઈફ અલગ હોય. તો એમાં અમે બધાએ ખૂબ આનંદ કર્યો છે. બહુ બધા કલાકારો, મારા વડીલો અત્યારે કહેવાય એવા, અત્યારે મારી હરોળમાં ટૂંકમાં મારી એજના આવતા હોય એવા, મારીથી અત્યારે જે નાના છે ને એક અત્યારની નવી પેઢી આવે છે, એ લોકોને પણ મેં સગા નાના ભાઈઓની જેમ રાખ્યા છે. અને બને એટલી હૂંફ આપવાની કોશિશ કરી છે, બને એટલું સ્ટેજ આપવાની, જેમાં મેં જેટલી સ્ટ્રગલ કરી છે એ લોકો ન કરવી પડે એ લોકોને. મેં ઘણા બધા કલાકારો એવા છે કે હું નહીં 2 જ કલાકાર હોય તો એવું બને કે ઓડિયન્સ મને સાંભળવા આવ્યું છે, તો મેં એવું કીધું હોય કે પહેલાં તમે રાઉન્ડ લઈ લ્યો, પહેલાં તમારો દોર લઈ લ્યો. કારણ કે હું જો બોલી લઈશ તો મને જે સાંભળવા આવ્યા છે ને એ વયા જશે. તો હું એવું ઈચ્છું છું કે મને સાંભળવા આવ્યા છે ને એ મારો ભાઈ નવો કલાકાર આવ્યો છે ને એને પણ સાંભળે. વાહ. તો એવું મેં ખૂબ, મારા ફાધરે એવું બહુ કર્યું છે. તો એ ગુણ મારા ફાધરમાંથી મારામાં આવ્યો છે કે દરેકને હેલ્પફુલ થવું, જેટલું બને એટલું હેલ્પફુલ થવું. જોકે મને કોઈ ન થયું અને હું ખૂબ પીડાણો, પણ સારું થયું. મને જેટલા નડ્યા એટલી મારામાં તાકાત વધતી ગઈ. અને મને પરમાત્માએ એટલું જ તાકાત વધારે આપી, શક્તિ આપી. પણ જે કાંઈ છે હું મારા થકી કાંઈ જ નથી. હું થેન્ક્સ ટુ ઈશ્વરદાનજી અને જનકબા અને પરમાત્મા, કોઈ શક્તિ, મારી કુળદેવી, મારા પિતૃઓ, એ જ મને મદદ કરે છે. 100%ની વાત છે. તમારા ઘણા ડાયરામાં સાંભળવા મળે છે તમે વ્યસન મુક્તિની વાત કરતા હો છો લોકોને ડાયરો ફ્રીમાં કરી આપો એવી તમે ટેક લીધેલી છે. એના મૂળમાં શું છે? મૂળ વાત એવી છે કે કદાચ આપણે ન કરતા હોય તો ગામને કહેવાય જવાય. તો હું નથી ચા પીતો, કદાચ કોકને ત્યાં જવું પડે ને કોફી પી લઈએ તો હવે ઘણા નકર માઠું લાગે કે આપણે ત્યાં આવીને કાંઈ નથી લેતા. તો મેં મારી જિંદગીમાં ઠંડુ પીણું નથી ચાખ્યું. ઓહો. જેટલા કોલ્ડ ડ્રિંક્સ આવે છે એમાંના કોઈ કોલ્ડ ડ્રિંક્સ મેં ચાખ્યા નથી. મેં એક એનર્જી ડ્રિંક આવે છે, એ એનર્જી ડ્રિંક લગભગ હવે મારે 20-25 વર્ષથી એ કોઈ મને ટેવ પાડી હતી તો એ હું પીતો હતો. પણ એ ક્યારેક ક્યારેક પીવું છું. એ સિવાયના જે કોલ્ડ ડ્રિંક્સ કહેવાય કે એ કોઈ કોલ્ડ ડ્રિંક્સ મેં ટેસ્ટ કર્યા નથી. મેં જિંદગીમાં કોઈ દિવસ સિગરેટ, બીડી, મેં સાદું પાન પણ નથી ચાખ્યું ભાઈ. પાનનો ટેસ્ટ જ મને નથી ખબર. તો આ કોઈ વસ્તુ મેં તો બીજા બધા તો દારૂ ને બિયર ને બધું બહુ દૂર રહ્યું, કોઈ વસ્તુ નહીં. તો હું દુનિયાને એવું કહું છું કે 18 વર્ણને એવું કહું, કોઈ પણ જ્ઞાતિમાંથી આવે, કોઈ જ્ઞાતિનો બાદ નહીં. હું એમ કહું કે તમે હેરોઇનનો નશો કરતા હો, કોકીનનો નશો કરતા હો, સિગરેટનો નશો કરતા હો, તમે કદાચ કોઈ પણ બીજો નશો, પાન માવા બહુ બધા માણસો ખાતા હોય છે, તો કોઈ પણ નશો કરતા, છેવટે ચાનો વ્યસન પણ હોય કદાચ. ઘણાને આપ જોતા હશો ચાનું પણ વ્યસન હોય. જોઈએ, ચા વિના ન ચાલે. સવારે જાગીને તો કે ચા જોશે, માથું દુખશે, આમ જોશે, તેમ જોશે. અમૃત છે ને ભાઈ, વધારે પડતું અમૃત પણ શરીર માટે ખરાબ. દરેક વસ્તુ સમપ્રમાણમાં લેવાય. તો છેવટે ચાનું વ્યસન પણ મૂકી દે ને, પરમાત્માની એની કુળદેવતા કે એની કુળદેવીની સાક્ષીએ મૂકે એના મંદિરે જઈને અને મને ફોન કરીને જાણ કરે. એટલે મેં એવું જાહેર કર્યું છે કે એને 365 દિવસ પૂરા થાય એટલે માત્ર ને માત્ર ગુજરાત નહીં, હિન્દુસ્તાન નહીં, પણ દુનિયામાં જ્યાં કે ને ત્યાં જઈને એને મફતમાં કાર્યક્રમ કરી દેવાનો.
એ ચાહે ડાયરાનો હોય, ચાહે રાસ ગરબાનો હોય, ચાહે કોન્સર્ટ હોય, એ જે કે એ એને કાર્યક્રમ કરી દેવાનો. તમે આવું ચેલેન્જ આપેલી હોય ને આવા લોકો ફોન કરીને કહેતા હોય છે ખરા? ઓહ, કેટલું માણસો, હું નોટ નથી કરતો ભાઈ, પણ અઢળક માણસો. જો હું કદાચ કંઈક વિડીયો બનાવીને મૂકું ને કે જેણે વ્યસન મુક્ત મારા થકી જે થયા છે, તો મને એવું લાગે છે કે એ 4 આંકડામાં તો હશે જ એમ. શું વાત છે. હા, યસ. અને મને એનું ગૌરવ થાય છે. એટલે એવી રીતે ડાયરો કરવા લોકો ફોન કરે? અરે ડાયરા તો મેં લગભગ 150-150 કાર્યક્રમ કરી દીધા આવા. હમણે જ હું આપને કહું, હમણાં 1.5 મહિના 2 મહિના પહેલાં જ કચ્છનું કેવું ગામ, એક 2 અક્ષરનું ગામ છે, તો મારી પાસે સમય નહોતો. ચૈત્ર મહિનો કદાચ ચાલતો હતો કે મે મહિનો ચાલતો હતો, ચૈત્ર મહિનો લગભગ ચાલતો હતો, એપ્રિલ હતો, તો મારી પાસે સમય નહોતો, રાતનો સમય નહોતો મારી પાસે. તો એમને કોઈ નવચંડી કે કોઈ એમને ત્યાં પ્રસંગ હતો, તો મને કે દિવસના કરી દો, તો હું દિવસના જઈને કાર્યક્રમ કરી આવ્યો. તો હકીકતમાં મને તે ગમતું હતું કે મેં આગલા દિવસે કાર્યક્રમ કર્યો છે. પાછો મારે હવે હું ક્યાંક હતો આગલા દિવસે મહેસાણા સાઈડ રાતના, મહેસાણાથી હું કચ્છના ભુજથી આગળ ગયો. હું ગામનું નામ ભૂલી ગયો, ધૂણી કે કંઈક ગામનું નામ હતું, 2 અક્ષરનું જ હતું. પણ એમણે મને એટલા બધા હકથી કીધું, મેં તો હું આવીશ જ. અને ત્યાંથી પાછો હું રાતે પોરબંદર કાર્યક્રમમાં ગયો. એટલે એમણે શેનું વ્યસન છોડેલું? એમને એમના વાઈફે ચા પીતા હતા. હા. હવે 1.5 લીટર ચા પી જતા હતા રોજની. અને માતાજીના એ ભુવા હતા, તો એ કે તમારા ફૂઈએ મૂકી દીધું છે તો તમારે આવવું પડશે. પહેલાં એવું થયું કે પહેલાં વર્ષે જ્યારે મૂક્યું ત્યારે મને જાણ નહોતી કરેલી. મેં થોડુંક એવું રાખેલું છે કે તમે મને જાણ કરો એમ. બરાબર. કારણ કે હવે આમાં શું છે, અત્યારે માણસો 2 રંગી નહીં, 50 100 રંગી થઈ ગયા છે માણસો. તો કોઈ ફાયદો ઉઠાવી જાય તો એ તો પરમાત્મા જોતું હોય, કદાચ હું કંઈ ઓલું નથી. પણ એમણે મને ફોન કર્યો કે 1 વર્ષ પૂરું થયું, તમારા ફૂઈએ મૂકી દીધું વ્યસન એને. એટલે મેં કીધું એ તમે મને વર્ષ દિવસ પહેલાં જાણ નથી કરી. તો કે હવે આજથી વર્ષ ગણ લ્યો, અમે તો મૂકી જ દીધું છે, આજથી વર્ષ ગણો, આવતા વર્ષે હું ફોન કરીશ, તમારે મને કાર્યક્રમ કરી દેવાનો છે. તો 1 વર્ષ પૂરું થયું ને એમનો ફોન આવ્યો, મારે ત્યાં નવચંડી જે કાર્યક્રમ કરી દો. તમે કરી દીધો. મને બહુ પ્રફુલ્લિત મનથી કરી દીધો. મને તો બહુ હરખ થતો હતો કે સારી વાત છે. તો એવા જે કાર્યક્રમો કરાવે છે, એક ફેમિલીનો એવો ફોન આવ્યો, અમે કોડીનાર સાઈડના છીએ અને અમદાવાદમાં રહે છે. મારી પાસે નંબર લગભગ અત્યારે નથી એમનો, પણ કદાચ એવું બને કે આપનું પોડકાસ્ટ સાંભળીને મને પાછા ફોન કરે. આખા પરિવારમાં 25 કે 27 કે 30 જણા છે. તો એમણે મને એવું કીધું, એ ભાઈનો ફોન હતો કે દાન અમે આખા પરિવારમાં, જે પરિવારમાં 30 જણા કે 28 જણા છીએ, એમાં બાળકોથી લઈને લેડીઝથી લઈને પુરુષો સુધી, અમારા પુરુષોમાં તો એ કે લગભગ એ વ્યસન બાકી નહોતું, એમાં અમે બધા વ્યસને પૂરા હતા. અને અમારા બૈરામાં ચાનું વ્યસન હતું અને બાળકોને અમે ચા પાતા. અમે 28 જણા વ્યસન મુક્ત થયા, એને આ 1.5 વર્ષ થઈ ગયો છે, 2 વર્ષ થઈ ગયા છે. અમારે તમારી પાસે કોઈ કાર્યક્રમ નથી કરાવો, પણ એકવાર અમારા ઘરે આવીને તમે જમી જજો, અમે તમને ભગવાનની જેમ માનીએ છીએ એમ. મારી જનેતા છે ને, મારી દાદીમાં એ કે હજી જીવે છે, એ તમને છે ને એટલા આશીર્વાદ આપે છે, રોજની તમારી એક માળા કરે છે કે તમને કાંઈ ન થાય. તો સાહેબ બીજું શું છે જીવનમાં? શું નકરો રૂપિયો શું કામ લાગશે? કોઈને આવી રીતે સારા રસ્તે વાળીએ. સબ નશા સંસાર કા ઉતર જાત પ્રભાત. સબ નશા સંસાર કા ઉત્તર જાત પ્રભાત. તમે રાતે કોઈ પણ નશો કરો, સવાર ઉતરી જવાનો. સવાર ઉતરી જાય. દારૂ પીવો, હેરોઇન પીવો, કોકીન પીવો, કાંઈ પણ પીવો, તમે રાતે પીવો, બીજે દિવસ સવારે ઉતરી જાય.
सब नशा संसार का उतर जात प्रभात પણ નાનક નશા નામ કા વો તો બઢત બઢત દિન રાત. પરમાત્માના નામનો નશો છે, તમારી કુળદેવીના નામનો નશો છે, જે મને મિત્રતાના નામનો નશો છે. તો નશા એવા કરવા જોઈએ, અને નશા એટલા જ કરવા જોઈએ કે તમે તમારા મા બાપની સમક્ષ બેસીને કરી શકો, તો બધા નશા કરવાની છૂટ છે. સો વ્યસન મુક્તિની જ્યારે તમે વાત કરો છો તો ભાઈ અમુક એવા લોકો હશે ને કે બહુ જિદ્દી હોય, એને આ વસ્તુ ગળે ઉતારવી જ અઘરી પડતી હોય, કારણ કે ગળે બીજું બધું ઉતરતું હોય. એટલે તો એવા કોઈ કેસ તમને યાદ છે? હા, આપે મને ન હમણાં કીધું કે કોઈ પણ વિષય હું આપું ને આપને પહેલો દુહો યાદ આવે કે પહેલી કોઈ ગમતી વાત, તો યસ, મને એક એવા માણસ મળેલા. આમ તો બહુ બધી ચેલેન્જ એવી બધી મેં અચીવ કરી છે, પણ એમાંની એક ચેલેન્જ મને એવી મળેલી. હું ત્યાં કાર્યક્રમમાં ગયો હતો અને એમને ત્યાં મારું જમવાનું હતું વાડીએ. તો મને એમ કીધું કે આ ભાઈ છે ને એટલું બધું ડ્રિંક લે છે કે જેની કોઈ સીમા નહીં, અને સવારથી જાગે ને ત્યારે બ્રશ નથી કરતા અને પહેલાં ડ્રિંક કરે છે, પહેલાં દારૂ પી મદિરાપાન કરે છે. તો એમના મધર ફાધર નથી મુકાવી શક્યા, એમનું કોઈ સગું વાલું મિત્રો કોઈ એમનું મુકાવી નથી શકતું. જો આપ ચારણ તરીકે કે આપ કલાકાર છો તો એ રીતે જો કદાચ આપ કોશિશ કરો તો, એટલે મેં કીધું 100% કોશિશ કરું. અને ઘણા છે ને હસ્તરેખાવાળા માણસો હોય, ભાગ્યમાં એ રેખા લઈને આવ્યા હોય, તો હું કદાચ હું એવો માણસ ખરો કે પરમાત્મા મને એ માધ્યમ બનાવે છે, ભાગ્યશાળી હું એ માણસ એવો ખરો ટચવુડ. તો અમે જમવા બેઠા, તો જમવાની પહેલાં એ ભાઈ બેઠા હતા ને ડ્રિંક લેતા હતા. એટલે મને એમણે પહેલાં પૂછ્યું કે હું ડ્રિંક લઉં તો વાંધો નહીં ને એમ, કારણ કે મારે તો એ જોતું હતું કે પહેલી આજ મારી સામે ડ્રિંક લે એમ. તો ડ્રિંક લીધું એમણે, પહેલું ને બીજો ગ્લાસ એમણે ભર્યો, એટલે મેં વાતો કરી બધી. અને પછી મેં કીધું હવે એવા માણસો નથી રહ્યા કે જે વચન આપી શકે, એ વચન પાળી શકે ને, એવા માણસો જ નથી રહ્યા. એટલે એમને એમ થયું કે ખાતેદાર મોટા હતા, એટલે એમને એમ થયું કે બ્રિજરાજભાઈને કંઈક 5-25 વીઘા જમીન જોતી લાગે છે એમ. એને ખબર નહીં કે હું જમીનનો કે રૂપિયાનો માણસ જ નથી, હું તો દિલનો માણસ છું. તો મને કે શું આપને ખૂટે છે, શું શેનું વચન જોઈએ? એટલે મેં કીધું પણ રહેવા દો, નહીં અપાય એમ. એટલે મને કે બોલો માથું ઉતારીને આપી દઉં, જો માગો ને ન આપું તો આપી જ દઉં, અત્યારે ને અત્યારે માથું આપી દઉં. એટલે જે કોઈ જ્ઞાતિના હતા એણે એમ કીધું તો હું આ જ્ઞાતિનો નહીં, જો હું તમને માથું ન આપી દઉં તો. એટલે મેં કીધું માથું નથી જોતું મારે, કે નથી મારે તમારી પાસે કોઈ સંપત્તિ જોતી. પણ આ દારૂ જે વ્યસન છે ને, એ આ દારૂ જે કાળ છે ને, એ દારૂ તમે કાલથી ન પીવો ને એવું મારે જોતું છે. ભાઈ કાલ તો દૂરની વાત રહી, આજથી જ હું આ દારૂને અડું ને, આમ ઘા કરીને એમનો ગ્લાસ ભરેલો ગ્લાસ આમ ઘા કર્યો અને કીધું આજથી જ જિંદગીમાં દારૂ અડું ને તો હું ગુલામ થઈ જાઉં. અને એમણે જ્ઞાતિનું એમણે નામ લઈને કીધું કે હું તો જિંદગીમાં આ જ્ઞાતિનો નહીં. સાહેબ, એને આ 7 થી 8 વર્ષ થઈ ગયા. એ પરિવારને કેટલી શાંતિ હશે, એની જનેતાને, એના પિતાશ્રીને, એના બહેનોને, એના ઘરનાને કેટલી શાંતિ હશે. અને ઘણા મરદ માણસો હોય ને ભાઈ, એ હકીકતમાં મરદ માણસોએ હું તો એમ કહું કે ડ્રિંક ન લેવું જોઈએ. એનું કારણ છે કે જેટલા મરદ માણસને દગા થયા એ ડ્રિંક લીધા પછી જ એની ઉપર દગા થયા છે, તો ન કરવું જોઈએ એવું. એટલે હું તો બ્રિજેશભાઈ આજે કહીશ એમ કે ભાઈ માત્ર એક કોન્ટ્રોવર્સીને કારણે ઘણા બધા લોકોનું તમારું પાસું જોતા હોય છે, એનું આ પાસું લોકોને ખબર જ નથી હોતી. આ પાસું એવું છે કે જે કેટલાય ઘરને સુખ આપી જનારું પાસું છે. એટલે માતાજી કાયમ એ કામ કરવામાં તમને હિંમત આપે. ચોક્કસ મારા ભાઈ, મારે તો ઈશ્વરદાન ગઢવી ફાઉન્ડેશનથી હું અત્યારે આમને માનસી કોલેજ ચલાવું છું, પણ એપ્લાય કરેલું છે અને બધું છે. અને આ મુહિમમાં બધા મારી સાથે જોડાય. સારું કામ છે એટલે સૌ જોડાવ. આપ એટલા તાકાતવાળા છો, આપ મારી સાથે જોડાઓ, બીજા પણ જો આમાં જોડાય તો માત્ર વ્યસન નહીં પણ બહુ બધી વસ્તુઓ થઈ શકે એવી છે. અને મારે ભાઈ જિંદગીમાં રાજકારણમાં જોડાવું નથી, એ બહુ સાચી વાત છે,
ભલે રાજકારણમાં જોડાયા પહેલાં બધા આવું કહેતા હોય છે, પણ મારે ખરેખર નથી જોડાવું જિંદગીમાં. મારે રાજકારણને દૂર દૂર સુધી હારે પોહાય એમ નથી. મિત્રો ખૂબ છે, પણ હું રાજકારણમાં હાલું એવું માણસ નથી. જીવનમાં અફસોસ કઈ વાતનો? મારા પિતાજી વયા ગયા એ વાતનો. મારે બધે ત્યાં જ આવીને ઊભું રહેશે. કોઈ પણ વાત હોય તમને પિતાજી માટેનો જે પ્રેમ છે અથવા બાપ બાપ કહેવાય સાહેબ. અને શું સાહેબ, ધારો દુનિયામાં ધારો નહીં કરી શકો, વયા ગયેલાને પાછા કેમ લાવી શકો? બહુ અઘરું છે. મારા જીવનનો મને બહુ મોટો અફસોસ છે. એમની કઈ વાત હતી કે જે તમે એડોપ્ટ કર્યું હોય અને તમે મુરારીદાનમાં એ જ વસ્તુ ઈચ્છતા હો? સત્ય બોલવું, એમનામાં કરુણતા હતી, એમનામાં દાતારી હતી, એમનામાં જે એક હેલ્પફુલ થવાની જે એક અંદરથી એમને જે સતત ઈચ્છાઓ રહેતી. ઘણા બધા કલાકારો એવા છે, હું કોઈના નામ નથી લેતો, પણ બહુ પોઝિટિવ વેમાં કહું છું, અમારામાં અભિમાન ક્યારે આવ્યું જ નથી અને માતાજી અભિમાન આવવા ન દે. પણ ઘણા બધા કલાકારોને મારા ફાધરે, હવે આપે મને અત્યારે અહીંયા બોલાવ્યો, મેં આપની પાસે કાંઈ ચાર્જ નથી લીધો, આપે મારી પાસે ચાર્જ નથી લીધો. આપણી બે ભાઈઓની મિત્રતામાં અત્યારે પોડકાસ્ટ આપણે કરીએ છીએ. તો ધારો કે મને આપ બુક કરો કે બ્રિજરાજભાઈ આપે મારે ત્યાં આવવાનું, હું આપને આ ચાર્જ ચૂકવી દઈશ, તો આપ બુક કોને કરો છો? બ્રિજરાજભાઈને. બ્રિજરાજભાઈ બીજાને સાથે લઈ આવ્યા હતા. આપ તો એમ કહો ને કે અમે બ્રિજરાજભાઈ આપને બુક કર્યા છે, 1 કલાક એ આપની જ જોઈએ અમારે. તો મારા ફાધરને પાસ્ટમાં એવી અસંખ્ય કેસેટ, જે પહેલાં ઓડિયો કેસેટ થતી, પછી પછી ઓડિયો સીડી થઈ, પછી VCD થઈ. તો એમાં ઘણા બધા કલાકારોને મારા ફાધરે ઝઘડા કરીને જે કોઈ એના કંપનીના માલિકો હોય એની સાથે પહેલી જ શરત એવી કરે કે આ કલાકારને ગવડાવો, નવો કલાકાર છે પણ એ દીકરાને સ્ટેન્ડની જરૂર છે, સ્ટેજની જરૂર છે, એને નહીં ગવડાવો તો હું નહીં ગાઉં. મારે મારા પૈસા નથી જોતા, પણ એને ગવડાવો. વાહ. તો એ લોકો એવું કે ના, અમારી સીડી તમારા થકી ચાલવાની છે, આ છોકરા થકી નથી ચાલવાની એમ. તો મારા ફાધર એમ કે તો મેં ક્યાં તમારા એડવાન્સ લીધા હતા? હું તમને એમ કહું, મારે તમારી પાસે પૈસા નથી જોતા, એ છોકરાને ગવડાવો. તો એવી રીતે મારા ફાધરે બહુ બધાને સ્ટેન્ડ આપ્યા છે, સ્ટેજ આપ્યા છે. તો હું એવું ઈચ્છું છું કે હું જેટલાને મદદરૂપ થઈ શકું એટલાને હું મદદરૂપ થાઉં. ભલે હું તાકાતવાળો એવડો નથી માણસ, પણ જે કંઈ મારીથી થતું હોય એ હું કરીશ. ટાઈમ ટ્રાવેલ એક એવું મશીન છે જે આપણને જે તે એરામાં જ્યાં તમે ધારો છો ત્યાં લઈ જાય અને કોઈ વ્યક્તિને મળાવે. લોકસાહિત્યની આટલી બધી વાતો તમે વાંચી છે, જીવી છે, લોકોને કહી છે. એટલે લોક સાહિત્યકારને મળવાનું કે કોઈ લોકસાહિત્યની કોઈ વાતો છે, એ વાતોમાં જે પાત્રો આવ્યા છે એ દરેક પાત્રમાં કોઈક શૂરવીરતાનું પાત્ર હોય, કોઈનું કોઈ દાતાર હશે, એમાંથી કોઈકને મળવાનું થાય તો કોને મળે? એવા તો બહુ બધા પાત્રો છે, બહુ બધા મળવાની ઈચ્છાઓ થાય, બહુ બધાને આપણે નજીક જઈને સમજવાની ઈચ્છાઓ થાય. પણ જો હું બે જવાબ દઉં, લોક સાહિત્યકારને મળવાનું થાય તો ઓબ્વિયસલી મારા ફાધર, કે મને એમને જ મળવાનું મન થાય. પણ જો કોઈ એવા પાત્રોને મળવાનું મન થાય તો કૃષ્ણને મળવાનું મન થાય. હા. અને માની લો કે સાચું એવું થયું, કૃષ્ણ મળવાનો ચાન્સ મળ્યો, મધરાતે પૂછે કે બોલો ભાઈ બ્રિજરાજભાઈ, શું પૂછવું છે તમારે? શું પૂછો તમે? કાંઈ નહીં, પછી તો પૂછવાનું શું રહ્યું? પછી તો પરાપર બ્રહ્મ મળી જાય, પછી તો જીવનની દરેક સિદ્ધિઓ તમે સિદ્ધ કરી લીધી, પછી શું પૂછવાનું રહે? પછી તો બસ એને એ જ મળી ગયું. જેને તમે ઈચ્છો છો, તમે જેને ચાહો છો એ મળી જાય, પછી શું જોઈએ? અને કદાચ એવું કહે કે બોલ તારે શું જોઈએ છે, તો હું એટલું કહું કે મારા બાપને સજીવન કરી દે ને મને મૃત્યુલોકમાં મોકલી દે. મારા ફાધર હોત ને ભાઈ, તો મારા ફાધરને મારું, હું તો આમ ચાલ્યું નહીં, કારણ કે મારા ફાધરને જો મારી ઉંમર લાગી ગઈ હોત તો હું કલાકાર તરીકે એવું કહું, દીકરા તરીકે અત્યારે ભૂલી જાઉં, કલાકાર તરીકે એવું કહું તો દુનિયાના બહુ બધા દીકરા દીકરીઓ છે ને અને કુટુંબ છે,
એ અમુક જે ખોટા રસ્તે ગયા હોય ને એ ન જાત. મારા ફાધર હોત ને તો એનું સાહિત્ય સાંભળી ન જાત, એની વાતો સાંભળી ન જાત. અને માત્ર ગુજરાતી નહીં પણ ભારત વર્ષને મારા ફાધર જો હોત તો એ સાહિત્યની દુનિયામાં બહુ એક અલગ ઊંચાઈ ઉપર બહુ બીજા શિખરો સર કરી શકત. હું સાયનાભાઈનું સોશિયલ મીડિયા જ્યારે હેન્ડલ કરતો ત્યારે અમિત સાથેની ચર્ચામાં ઘણી વખત એ કહેતો કે અમુક મેલ એવા આવે યુથ જ્યારે એમને એમ કહેતું હોય કે અમે સુસાઇડ કરવાના પ્લાનમાં હતા, પણ સાયનાભાઈની આ સીડી સાંભળી કે આ વાત સાંભળીને મેં સુસાઇડ કરવાનો પ્લાન છોડી દીધો. સાહેબના તો એવા કેટલાય કિસ્સાઓ મારી પાસે ભાઈ અઢળક એવા પત્રો છે મારી પાસે પડ્યા છે. પહેલાં પત્ર વ્યવહાર થતો હજી એવા ફોન ઘણા બધા મને એવા આવે. ભલે મારી વાતથી ઇન્સ્પાયર થતા હોય એ આપણે મૂકી દઈએ, પણ મારા ફાધરની વાતથી ઇન્સ્પાયર થયેલા હોય એવા અઢળક પત્રોમાં અમારી પાસે છે. મારા ફાધરથી ઇન્સ્પાયર થયેલા એવા અઢળક સૈનિકોના પત્રો મારી પાસે છે. કે અમે જ્યારે કારગિલનું યુદ્ધ ચાલતું હતું ત્યારે ઈશ્વરદાનજી તમારી આવડી આ કેસેટ સાંભળીને અમે યુદ્ધ કરવા જતા. ક્યાં વાત હે. અમે એ 1 કલાકની કેસેટ સાંભળીએ, સવારે અમારે જાગવાનું હોય તો એ પહેલાં અમે 1 કલાક અમે પેલા વોકમેન આવતા ને એમાં સાંભળી લઈને પછી અમે કે નીકળતા. ક્યાં વાત હે. શું વર્ણનો હશે એમના, કેવી વાતો હશે. તો સાયરામભાઈ તો મારા ફાધરથી ખૂબ નજીક હતા. મારા ફાધરને પોતે ખૂબ ચાહતા. મારા ફાધર સાયરામભાઈને ખૂબ ચાહતા. સાયરામભાઈ મને ખૂબ પ્રેમ કરે છે. અમે બે ભાઈઓને તો ખૂબ અમે મસ્કરીનો ખૂબ વ્યવહાર છે. તો ભાઈ એવા બહુ પત્રો છે ભાઈ. શું સાહિત્યકારનું કે કોઈ કલાકારનું કામ શું છે? કામ જ એ છે કે સમાજમાં એક પોઝિટિવ મેસેજ પહોંચાડવો, ચાહે હાસ્યના રૂપમાં હોય, ચાહે સાહિત્યની બાબતમાં હોય, ચાહે લોકગાયકના રૂપમાં હોય. પહેલાં ઘણા બધા એવા ગીતો હતા, લોકગીતો એવા હતા કે જેમાં એક મેસેજ હતો, જેમાં દીકરીને દુઃખ ન થાય, જેમાં વહુને દુઃખ ન થાય. તો એવા મેસેજ હતા. દાદા હો દીકરી ગીત જે છે એની ઉપર આખું પિક્ચર અત્યારે પાછું ફરીવાર બની શકે એવી. અને ભાઈ મારી પાસે તો એટલા બધા પ્રોજેક્ટ મેં લખેલા અને મારા માઇન્ડમાં એ છે, પણ હવે ભેંસનું દૂધ બહુ પીધું છે, બહુ વાલું છે, એટલે આળસું વધારે છે. એટલે ઇમ્પ્લિમેન્ટ કરવું એ બહુ અઘરું પડે. મારી પાસે પાછું હું ટીમ વર્ક મારી પાસે છે નહીં એવી તાકાત. અને ભાઈ પરમાત્માએ નથી દીધો, સગો માનો ઝીણો ભાઈ નથી. આમ બહુ ભાઈઓ દીધા, પણ આમ માનો ઝીણો ભાઈ નથી. નકર હું કંઈક અલગ હોત. એટલે એ દાદા હો દીકરી છે તો એમાં કેવડા મોટા મોટા મેસેજ છે. મેસેજવાળું એક ગીત તમારું રાજપૂતાનિયા પણ. યસ. એ પ્રોજેક્ટ કરવાનું કંઈ કારણ? એક વચ્ચે બહુ જ વધારે એક પદ્માવતી નામનું મૂવી આવતું હતું અને એમાં પદ્માવત થયું ને એનો વિરોધ ખૂબ થતો હતો. મૂવી સારું છે ખરાબ છે એમાં આપણે નથી જતા, પણ બહુ વિરોધ થયો. તો મને કોઈ કીધું કે હકીકતમાં ક્ષત્રિયાણી કેવી હોવી જોઈએ. તો એમાં કાગબાપુએ ક્ષત્રિયાણી કેવી હોવી જોઈએ એને કાયદેસર ધૂપ આપ્યો હોય ને એટલા સરસ શબ્દોમાં એ લખેલું છે. હરી ફોજ ચડે રણ હાક પડે, રજપૂત ચડે રાજધાની આકા, તલવાર વડે તન શીશ લડે. અને નિજ પોત સોદે બાલ પારણે મેં रघुनाथ के गायन गावती थी, कहीं ज्ञान गीता समझ आवती थी, भाई मौत का साव भुलावती थी, ये घर अंबिका थी, रण कालिका थी, सोई हिंद की राजपुतानिया थी. व्यभिचार करी दरबार कदी घर बार करी, घमकावती थी फिटकार सुनावती, जिंदगी में फिर नाथ कहीन बुलावती थी, ऐसा पावन जीवन था जिनका सोई हिंद की राजपुतानिया थी. તો બાપુએ અદ્ભુત ગીત લખ્યું છે આ. તો મને એવું થયું કે હું કદાચ આખા ઇન્ડિયા સુધી તો મારો અવાજ નહીં પહોંચે, પણ જે કદાચ 10 ઘર સુધી હું પહોંચી શકું આ ગીતને લઈને, તો હું પહોંચાડું કે ખરેખર ક્ષત્રિયાણી શું હોય. તો એ બાપુનું લેખન હતું, મારો તો ખાલી અવાજ હતો. તો એ મેં એવી રીતે મારો પ્રયાસ હતો. મારી સાથે મારું આખું જે ગ્રુપ હતું, મારી ટીમ હતી, એ બધાએ એમાં બહુ સારો પ્રયાસ કર્યો હતો. અને એમાં ભાવનગર યુવરાજ સાહેબે એમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભવિષ્યને લઈને
બ્રિજાશભાઈના શું પ્લાન છે, શું કરવાના છો નવું? ભવિષ્યને લઈને પ્રોજેક્ટ બહુ બધા અત્યારે પાઇપલાઇનમાં છે. હવે પાઇપલાઇન કેટલી લાંબી છે ને કેમ પહોંચે છે એ મેઇન આળસ ક્યારે ઉડે છે એ મેઇન ઓલી છે. આપણે બે ભાઈઓને કેટલા સમયથી આપણે કનેક્ટેડ છીએ. યસ. તો પરમાત્માએ અંજળ અત્યારે લઈ આવ્યો છે. તો હકીકતમાં અંજળ પાકશે, કર્મ ફલિત થશે, કર્મ પાછા પાકશે ત્યારે આવશે. પણ બહુ બધા પ્રોજેક્ટ છે. અને હકીકતમાં મારા ફાધર એવું કહેતા, વિવાહ નક્કી કરો, કોઈ સગપણ કરો, સગપણ થઈ ગયું હોય કોઈ નવો તમે ધંધો સ્ટાર્ટ કરો, બિઝનેસ સ્ટાર્ટ કરવાના હો તો કે નવું ઘર લેવાના હો તો એનું છે ને એના ઢીંઢોરા ન ટીપાય. એને ગામે ગામે કે કોઈને કે ન કરાય કે હું આ કરવાનો છું, આ કરવાનો છું, આ કરવાનો, તો કોઈની મીઠી નજર પણ લાગે અને ન થાય. યસ, બિઝનેસ પોલિસીમાં પણ આવું અમુક પુસ્તકોમાં લખ્યું છે કે તમારા સિક્રેટ્સ શેર ન કરો. સિક્રેટ શેર કરો ને એટલે તમે ભાંગી જાઓ અને સામેનો માણસ તમને પછી એક માપદંડમાં માપી લે કે આ આમ જ છે એમ. એ કહેતા મૌન રહેવું એ વધારે સારું. હું હમણાં મૌન રહેતા શીખું છું. હું બસ આજ પૂછવા જતો હતો કે તમે મૌન રહો છો ખરા? હમણાં જ શીખું છું, ધીરે ધીરે શીખું છું, જેટલું બને એટલું જ બોલવું એમ. પણ જ્યારે મૌન રહીએ ત્યારે વિચારો બહુ આવતા હોય, એવું થાય કે વિચારો શાંત થાય, શું થાય? વિચારો આવે, યસ, બહુ આવે. કારણ કે મને મૌનનો અનુભવ નથી એટલે. હા આવે, વિચારો ખૂબ આવે અને અમુક રીતની પીડા પણ થતી હોય. કારણ કે તમે જેમ કે તમે એ વસ્તુ એક્સપ્રેસ નથી કરી શકતા, મૌન રહી જવું છે. તો મારા મોબાઈલના વોલપેપર ઉપર મેં એવું લખ્યું છે કે મૌન રહેવું એમ. મારા ફાધરનું પિક્ચર છે, એમનો ફોટોને પગે લાગીને હું બધે બહાર નીકળું કે કંઈ પણ હોય મારા મધરને પગે લાગીને નીકળું. તો એમાં એવું એક મેં સ્ક્રીન સેવર સેટ કરેલું છે કે મૌન રહેવું, એટલે બને એટલું મૌન રહેવું. જો શક્ય આપણી જરૂરિયાત ન હોય તો ન બોલવું. કારણ કે બહુ બધું બોલવાથી સસ્તા થઈ જઈએ છીએ. દરેક જગ્યાએ અવેબિલિટી જો તમે દરેક જગ્યાએ અવેલેબલ રહ્યો તો પણ સસ્તા થઈ જઈએ છીએ. તો એવું હું મૌન રહેતા શીખું છું, ધીરે ધીરે શીખું છું. હજી હાર્ડ છે પણ શીખું છું મૌન રહેવું છે એમ. એવા કયા 3 ગુણ જે તમને એડોપ્ટ કરવા ગમે? જે મારામાં અત્યારે ન હોય. ડેફિનેટલી એ જ એડોપ્ટ કરવાની વાત છે. ગુસ્સો ન કરવો, જે હું ખૂબ લાગણીશીલ છું, ખૂબ વિશ્વાસુ છું, તો એમાં થોડુંક ધીરજ રાખવી. જે બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરી લઉં છું બધા ઉપર, તો એમાં થોડુંક ધીરજ રાખીને એવું રાખવું કે પહેલાં એકવાર તપાસી લ્યો કે એ માણસ 100% સોનું છે, વિશ્વાસ કરવા લાયક છે, તો જ વિશ્વાસ કરો. તો એક એ કળા મારામાં નથી. હું ટૂંકમાં અંધવિશ્વાસ, હું કોઈ પણની ઉપર આંધળો વિશ્વાસ મૂકી દઉં છું. થોડો શોર્ટ ટેમ્પર પણ છું. તો મને એવું ગમે કે મારામાં ગુસ્સો જ ન રહે, મારામાં ગુસ્સો શૂન્ય થઈ જવો જોઈએ. શું દુનિયામાં ગુસ્સો કરવાનો? ઓશોએ એવું કીધેલું છે કે જો કૃષ્ણના હોઠ ઉપર દુનિયાએ વાંસળી રહેવા દીધી હોત ને તો દુનિયા આખી એક થઈને જીવતી હોત. તો પ્રેમની કેવડી તાકાત છે સાહેબ, વિચાર તો કરો. શું કોઈની યાર દુશ્મનાવટ, શું કોઈની યારે રીહ રાખવાની. પૂજ્ય મોરારી બાપુની કથામાં હું એક જગ્યાએ અમદાવાદની કથા કે નડિયાદની કથા, હું એક્ઝેક્ટ યાદ નથી, બાપુએ એવું કીધું કે કોઈની સાથે શું અબોલા રાખવાના, શું કોઈની સાથે, જિંદગી કેટલી ટૂંકી છે, શું રાખવાનું. એટલે મારા એક બહુ અંગત કઝિન સાથે મારા અબોલા હતા થોડાક વર્ષોના, અને કોઈ પણ કારણોસર હતા. તો બાપુની કથામાંથી હું સીધો એના ઘરે ગયો અને ત્યાં જઈને એને મેં બથ ભરીને મળ્યો હું કે યાર જે કંઈ થયું એ ભૂલી જઈએ આપણે બે ભાઈઓ, શું કામ યાદ રાખવું. તો એને એવું થયું કે આને કંઈક મારી જરૂર હશે એટલે આવ્યો છે. તો એક એ પણ માઇનસ સાઈડ છે ભાઈ. આપણે તો પ્રેમથી જ ગયા હતા.
એક એવું મારા ફાધરના મિત્ર કલાકાર હતા. એ લોકોને એ બંને જ્યારે હાજર હતા ત્યારે એ બેને કોઈ પણ જાતમાં વાંધો પડ્યો હશે અને એના સંતાન અને અમે લોકો કાયમ મળીએ પણ હાય હેલો પણ ના કરીએ. શું કામ કે ભાઈ બેના ફાધરને કંઈક તકલીફ થઈ હતી એટલે. બીજો હું એ વ્યક્તિને જઈને મળ્યો કે જે કાંઈ હતું એ મારા ફાધર તો ભલે બેને તકલીફ હતી પણ એ ભાઈ પણ મારા ફાધરને પછી એની ગાડીમાં સાંભળતા અને મારા ફાધર પણ એમને સાંભળતા. તો બેને એકબીજા પ્રત્યે પ્રેમ હતો પણ જે કંઈ એ એમને બેને વાંધો પડ્યો હશે મારા ફાધર કાયમ મને એવું કહેતા કે આ બહુ સરસ ગાય છે એમ. વાહ. આની આ વસ્તુ છે ને આની આ લોકગીત છે ને એ સાંભળવા જેવી છે એમ. તું આને આ સાંભળ, તો આનું આ ભજન સાંભળ. તો મને એવું થતું મારા ફાધરને એની પ્રત્યે રાગદ્વેષ નથી. કેટલો મોટો ગુણ થાય. તો મને એવું થયું કે એનું સંતાન છે તો મારા ફાધર રાજી થશે. હા. તો એના સંતાનને હું સામેથી જઈને મળ્યો કે આપણે બી ભૂલી જઈએ, હા. આપણે એક નવી શરૂઆત કરીએ. હું એમના ઘરે ગયો, એમના ઘરે જઈને હું જમ્યો. એટલે આ બધી વાતો કેવું છે, લાઈફ લર્નિંગ લેસન્સ કહી શકાય અને એમ કે ભાઈ જીવનના આવા પાઠ ક્યાંયથી બીજેથી શીખવા નથી મળતા હોતા ભાઈ. આ વસ્તુ કોઈકનું જીવન બદલી જાય છે. એક વિચાર. મને એક વસ્તુ છેલ્લો સવાલ તમને કરવો છે. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે જેની ઉપર આપણે આંધળો વિશ્વાસ કરી શકીએ. પ્રેમ એટલે જેના વગર રહી જ ન શકાય. પ્રેમ એટલે એ ચાહે પછી પતિ પત્નીનો હોય, બાપ દીકરાનો હોય, બાપ દીકરીનો હોય, મા દીકરાનો હોય, ભાઈ ભાઈનો હોય, મિત્ર મિત્રનો હોય, એક પશુ સાથેનો પ્રેમ હોય, એક શ્વાન હોય, ડોગ હોય, એની સાથેનો પણ આપણો પ્રેમ હોય, એનું અટેચમેન્ટ હોય. પ્રેમ એટલે તમને જ્યાં એને મળીને શાંતિ મળે એ પ્રેમ. એ પ્રેમ. તમને હાંસકારો થાય, તમે કેટલાય દૂરથી તમે કામ કરીને આવતા હો, તમે એને મળો અને તમને કોઈ બીજી કોઈ ભાષાની જરૂર જ નથી. આંખથી આંખ મળે અને શાંતિ થઈ જાય એ પ્રેમ. પ્રેમ હોય ત્યાં નારાજગી હોય, પ્રિય પાત્ર નારાજ થયું હોય તો એને મનાવો કેવી રીતે? કદાચ કોઈએ નહીં પૂછ્યું હોય તો હું એક વાત વચ્ચે કરી દઉં તમને. પ્રેમ છે ને, જ્યાં પ્રેમ કોઈ પણ પ્રકારનો, તો એ પ્રેમમાં હું દરેકને એક વિનંતી કરું કે પ્રેમને છે ને કદાચ ક્યારેક નારાજગી કોઈ પણ વસ્તુને લઈને થઈ હોય ને તો એને લાંબી ન ચલાવો. એને સવારે તમે લોકો જગીડા હો તો એને રાત ન પડવા દો અને રાતે છે ને ગમે એમ કરીને સમાધાન કરી લ્યો. રાત એટલી વેરણ છે, રાત એટલી ખતરનાક છે કે એકલા પડશો ને એટલે દરેક જાતના એના અપોઝિટ વિચારો આવશે, દરેક જાતના એના માઇનસ સાઈડ તમને વિચાર આવશે. તો એ જ ન થવા દો. કદાચ તમારે સરેન્ડર થવું પડે, તમે સરેન્ડર થઈ જાઓ. એ મિત્ર હોય, પતિ હોય, પત્ની હોય, બાપ હોય, દીકરી હોય, ભાઈ હોય, XYZ હોય, પણ એને રાત ન પડવા દો. એ રાત આખી 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા 5 વાગ્યા સુધી એ તમે એને પછી એને છૂટું ન પાડો. એની પહેલાં એની સાથે કોઈ પણ રીતે સમાધાન કરી લ્યો. જો તમને વાલું હોય તો એની સાથે કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ કરીને કોઈ પણ રીતે તમે એને ગળે લગાડી લ્યો. એ ઓવરઓલ અને જનરલ વાત થઈ. મને સમજવું છે કે બ્રિજેશભાઈ પોતાના પ્રિય પાત્રને જો નારાજ હોય કેવી રીતે મનાવે? ઓહો, હું તો ભાઈ એ ચાહે મિત્ર હોય કે કોઈ પણ હોય, હું જેને પ્રેમ કરતો, મને એમ કહે ને કે અહીંયા અત્યારે ઊભા 50 ફૂટ બેસ કર અને 1000 માણસ ઊભો હોય ને તો એ મને બહુ વાલું વ્યક્તિ હોય ને તો એની માટે કરું. એ મને એમ કહે કે તું આ અશક્ય વસ્તુ છે આ કર તો હું કરું. એ મારો મિત્ર હોય તોય ભલે, મારો દીકરો હોય તોય ભલે, મારી જનેતા હોય તોય ભલે, મારી પત્ની હોય તોય ભલે, કે મારું કોઈ પણ મને એ પ્રેમ કરવાવાળા હોય કે હું એને પ્રેમ કરવાવાળો હોઉં તો એ કોઈ પણ પાત્ર હોય. આપણી વાતને વિરામ આપતા પહેલાં પ્રેમની એક રચના સાંભળવી છે, તમને યાદ આવતી. સાંભળાવું.
આમ કહીને એ ગયા આવું અબ ઘડિયા. હકીકતમાં ચારણ અને ચારણ કહેવાય એવી રીતે. ચારણ પુરુષને ચારણ કહેવાય, ચારણ સ્ત્રીને પણ ચારણ કહેવાય. ધારો કે પટેલ છે તો પટેલ અને પટલાણી, ક્ષત્રિય અને ક્ષત્રિયાણી, રાજપૂત રાજપૂતાણી, આવી રીતે કહી શકાય. પણ ચારણ એક જ જ્ઞાતિ એવી છે કે ચારણ અને ચારણ. તો ચારણ પોતાનો દુકાળ ઉતારવા માટે જતા હતા. ટૂંકમાં વાત કરી દઉં, એમાં પોરહાવાળાના ગામમાં આવીને ઊભા હતા અને ચારણે કીધું કે ચારણ તું અહીંયા નદીની આ ભેખડીની ઉપર ઊભી રહેજે અને અષાઢ મહિનો હતો, અહીંયા ઊભી રહેજે, હું હમણાં જ પોરહાવાળાને મળીને આવું. તો પોરહાવાળાને મળવા ગયા. ત્યાં પોરહાવાળાએ બહુ સરસ સ્વાગત કર્યું અને એમને જે કંઈ વિવેક થતો હતો એ બધો વિવેક કર્યો. અને એમાં કહુંબાની લાણી ચાલતી હતી, કહુંબાની વિવેક બધા થતો હતો. એમાં ખર લેતું ખોબે અને ધધકતે ધોબે આજ ખાંદણ મચ્યું ખોડિયા, એમ બધા કહેતા હતા કવિરાજ આ કહુંબાને મીઠો કરો મીઠો કરો. એટલે આપણે ત્યાં ઘણા બધા નિયમો છે, હવે લુપ્ત થતા જાય છે. જય માતાજી કરવાના નિયમ છે, મળવાના નિયમ છે, કોઈને કેમ વિવેક કરવો એના નિયમ છે, બહુ બધા નિયમો છે. ઇન શોર્ટમાં કે એ વિવેક કર્યો એટલે કીધું કે મેં કોઈ દિવસ નથી લીધો. અરે એ કે એમ થોડા થાય, એટલે પરાણે હમ હાગરા થાય. હું સમમાં બહુ માનું છું, તો એમાં સમ દીધા. એટલે કવિરાજે મીઠો કર્યો કહુંબો, એમાં વધી ગયો. એમાં ચારણ પહેલાં કહેતા આવેલો તને મારા ગળાના સોગન છે હો, અહીંયાથી હલતી નહીં, આ અજાણ્યો મલક છે, હું તને ક્યાં ગોતી, હું હમણે દરબારને પોરહાવાળાને હમણે મળીને આવું, ગામધણીને મળીને આવું. પોતે ગયા, એમાં કહુંબો ઘણો લેવાઈ ગયો એટલે પોતે બેભાન થઈ ગયા અને સૂઈ ગયા. આ બાજુ નદીમાં પૂર આવવું, નદીમાં પૂર આવ્યું, જ્યાં ચારણો ઊભા છે એ ચારણ ઊભી ત્યાં પૂર આવ્યું એટલે પાણી ધીરે 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 સ્તર વધતું ગયું. એટલે ગામના માણસોએ આવીને કીધું કે હે ભાઈ, હે ગાંડી, હે ચારણ, એ આમ ચડી જાય ને કર હમણાં આ ગોજારું પૂર તાણી જશે. એકવાર કીધું હામું ન જોયું, બીજી વાર કીધું હામું ન જોયું, ત્રીજી વાર કીધું ને કે હે ભાઈ આમ ચડી જા ઉપર ન કર હમણાં આ પૂર તાણી જશે. એટલે ચારણ પાછું વેળા વગર એમ કીધું કે આમ કહીને એ ગયા આવું અબ ઘડિયા. મારો ચારણ છે એના ગળાના સોગન દઈને ગયો છે કે અહીંયાથી હલતી નહીં, એમ કીધું કે હમણાં હું આવું છું. આમ કહીને એ ગયા આવું અબ ઘડિયા. હવે મારા સ્વામીના સોગન તળા મને પગે નેવડ પડ્યા. હવે કદાચ કાળ શું, કાળના બાપને આવવું હોય ભલે આવી જાય, પણ હું અહીંથી હલું નહીં. ચારણ ત્યાં એ પૂર એને તાણી ગયું. બીજે દિવસે આ ચારણનું ભાનમાં આવવાનું થયું. એટલે પોતે આવીને ત્યાં બોલાવે છે, ચારણ, હે ચારણ, ગોતે છે કે મળતી નથી, હે ચારણ, હે ચારણ. એટલે કોઈ ત્યાં માણસ હતો, એણે કીધું કે કાલ જે પૂરમાં તણાઈ ગઈ એ ચારણની વાત છે. તો કે મારી ચારણ તણાઈ ગઈ, ઓહો. અને એમાં પ્રેમ કહો છો ને તમે, એ પ્રેમમાં એને મગજ ગુમાવી દીધું, એનું એ છટકી ગયું મગજ, એ મગજ છટકી ગયું અને એણે ગાયું, એ મજબૂત રાખું કેમ મન હૈયું રહે નહીં હાથમાં, મારી એ હતી સગળું હતું મારું સુખ એની સાથમાં, હવે મજબૂર થઈ જીવવું રહ્યું મને નેણે નિંદર ન આવતી, પાદર ગુમાવેલ પોર હા મને યાદ ચારણ આવતી, વળી યાદ ચારણ આવતી, વૈશાખ માસે અંબ પાકે ન કંથ લાવે કેરિયું, નારી નીચોવે કંથ ઘોળે સુગંધ બની ઓલી શેરિયું, પીરસી રૂડા પકવાન ઈ મને ખંતથી ખવરાવતી, પાદર ગુમાવેલ પોર હા મને યાદ ચારણ આવતી, વળી યાદ ચારણ આવતો, મને યાદ ચારણ આવતો. જી બરાબર ભાઈ, કેટલી બધી વાતો તમારી સાથે થઈ શકે, બહુ બધો વખત જાય એમાં.
ફરી ક્યારેક મળવું છે ને બહુ બધી દિલ ખોલીને વાતો કરવી છે. આપ સમય આપો તો મળીશું ફરીથી ચોક્કસ. 100% ચોક્કસ. જ્યારે જીતુભાઈ યાદ કરે, હૈયાના ભાવથી જો કરો હાંકલો ઢીંગલા ચિથરા થણું ધૂણે, ખરા દિલથી યાદ કરજો. આ ભાઈ આવીને ઊભો રહેશે. વાહ 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 ભાઈ. જી ભાઈ, થેન્ક યુ ફોર કમિંગ ઇન માય શો. ધન્યવાદ. થેન્ક યુ. આપને અને આપની આખી જ એન્ટાયર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ.